એક બેન તો બરાબર ડૉક્ટરને બતાડવા ગયા અને બરાબર અંદરથી નસ આવ્યા બહાર. એ કે મિસિસ ચોપડા, એ કે હું તમને એક સારા સમાચાર દેવા જઈ રહી છું. હે? એ કે હા મિસિસ ચોપડા, હમણાં જ હું તમને સારા સમાચાર આપું છું. મિસિસ ચોપડા કે બેન મિસિસ ચોપડા નહીં, મિસ ચોપડા. હા તો એ કે તમને હું હમણાં ખરાબ સમાચાર આપું છું. ઓલા બેન ઉઠ્યું વાળી ગયા. હા હું હમણાં ટ્રેનમાં જતો હતો ને તે એક વળે બરાબર નેતા બરાબર ત્યાં ચડી ગયો હશે. તો કે હવે તો એ કે સમાજવાદ જશે, સામ્રાજ્યવાદ આવશે, વળી સામ્રાજ્યવાદ જશે ને માર્ક્સવાદ આવશે. હું ઉપર હૂતો તો મેં કીધું અમદાવાદ આવે ને ત્યારે કહેજે. મેં કીધું તો એ મને જરા કહેજે કે અમદાવાદ આવ્યું એમ. કે તારે જે વાદ અકારવો હોય અકાય. હા એક ભાઈ તો ડૉક્ટરને બતાડવા ગયા. એ કે સાહેબ સાહેબ મને એ કે સપનામાં છે ને એ કે હું બળદજો હોય એવું લાગે છે. એ કે સાહેબ કે એમ? હા તો ગજબ કહેવાય કે તમને સપનું ગજબ આવે છે. હા એ કે સપનામાં એ કે હું બળદજો હોય એવું લાગો છે. પછી સાહેબ કીધાણે કે એવું કાંઈ હોય નહીં. કે તું સાનો મનો રે. એ કે ત્યાં એની બાઈ બાજુમાં ઊભી હતી ને સાહેબ એ કે ના ના એ કે હાસું છે હોય કે હા રાતે એ કે બધું એ કે ઓશિકા બોશિકા કે બધું ઢીકું મારીને પાડી દે છે. તો સાહેબ કે આમ આખો ઊભો રહે છે કે તું કાંઈક અમને ઢીક ભીક મારી દે લગાડી દે. હા કેવા કેવા ગજબ માણસો થાય. હા હા મારો મિત્ર આ ડૉક્ટરની વાત નીકળે ને તે એક બીજી વાત કરતો. મારો મિત્ર ગગજી છે, ગગજી. હા એણે એની છોકરી પવણાવી. મેં કીધું ભાઈ જમાઈ તો બહુ સારો ગોઈતો નહીં. મેં કીધું ડૉક્ટર છે ડૉક્ટર. હા મને કે ભાઈ મારે મન તો ડૉક્ટર જ છે. એટલે મેં કીધું કેમ તારે મન ડૉક્ટર? એટલે મેં કીધું ડૉક્ટર નથી. એ કે મારેથી કે બહુ આમ હક થઈ ગયું. એટલે મેં કીધું કહેવાનું હક? મેં કીધું ડૉક્ટર નથી. એ કે એ મારે મન તો ડૉક્ટર જ છે. કારણ એ કે મારે તો એ માથાનો દુખાવો હતી, હવે એ હાસવી ત્યાં દવા કર્યા કરે. હા એક દર્દી ડૉક્ટર પાસે ગયો અને ત્યાં બરાબર જઈને ઊભો રહ્યો કે સાહેબ તકલીફ છે. કે શું તકલીફ છે? એ કે આમ શ્વાસ નથી લેવાતો બરાબર, આ પડખું દુખ્યા કરે છે, આમ વાહામાં તકલીફ છે, કળ દુખ્યા કરે છે. સાહેબ કે બેઠો, બોલો શું વ્યસન છે? કે વ્યસન તો કંઈ લાંબા નથી. નહીં કે તમે 2-3 પ્રકારના વ્યસન ધરાવતા હોય એવું લાગે છે. એ કે બોલો શું વ્યસન છે? કે સાહેબ બસ થોડું ઘણું લઈએ છીએ. એમ એ કે બીજું કાંઈ? એ કે ના ના 2-3 ગર્લફ્રેન્ડું છે. એ કે બીજું કાંઈ? એ કે બીજું કાંઈ નથી. હા તો એ કે એક કામ કરવું પડશે, તમારે એક વ્યસન મૂકવું પડશે અને 2 મૂકી ગયો તો વધારે સારું. ધીમે ધીમે કે તમારે આ વ્યસન છોડવા પડશે. તો બોલો કયું પહેલું વ્યસન મૂકશો? બોલો કે તો સાહેબ કે દારૂ મૂકી દો. એ કે ગર્લફ્રેન્ડ ભાઈ મૂકી દે ને. એ કે આ બધું એ કે તું એ રહેવા દે ને બધું. એ કે નહીં સાહેબ, જો દારૂ તો ગૌઢા થઈને કે ચાલુ થઈ શકશે. હા વાહ તમારી સમજદારી. હા મારો એક મિત્ર છે બોલો અમદાવાદી. મને કે યાર લગ્નમાં ખર્ચો બહુ થઈ ગયો. મેં કીધું એમ? એટલો બધો ખર્ચો થઈ ગયો? મને કે હા બહુ ખર્ચો થઈ ગયો, પણ હવે એ કે કઈ કઈ જગ્યાએ કાપ મૂકી શકાય એ મને કે. મેં કીધું તો હનીમૂનમાં હવે એકલો યો જાય છે, બીજું શું? કાપમાં તો બીજું એ છે. હા એક ભાઈ તો એના પાડોશીને એકવાર ખીજાતા હતા. બરાબર હું ત્યાંથી નીકળો એટલે આ બેની ધડ હાલતી હતી. એ કે હે ભાઈ, એ કે તને મસ્યા કાળીબાઈ ગમે? ઓલો કે ન ગમે. એ કે તને એ કે એક આંખ આ બાજુ જોતી હોય ને એક આંખ આ બાજુ જોતી એવી બાઈ ગમે? એ કે ન ગમે. એ કે હે ભાઈ, એ કે તને આમ જાડી એ કે બાઈ ગમે? ઓલો કે ન ગમે. એ કે હે ભાઈ, એ કે તને એ કે આમ એ કે વાળ એ કે અડધા ખરી ગયા હોય ને એ કે અઘોરી જેવી બાઈ હોય ને એવી ગમે? ઓલો કે પણ ન ગમે છે હું? એ કે ને એ કે ભાઈ હું તારે પગે લાગુ. એ કે તું મારી બાઈ સામું જોવાનું બંધ કરી દે. એ કે હું કાયમ ફરિયાદ કરે છે. હા અમુક તો તમે જોજો એક ફુલેકામાં અમુક અત્યારે જે જમાનો આવ્યો છે, હા વાત જવા જો ભૂકા કાઢ નાખે. આ એક ફુલેકું બરાબર જતું હતું ને તે બરાબર એક છોકરો આમ નાચતો હતો. એટલે આ બાજુ એક ભાઈ બેઠા હતા. હા એટલે મેં કીધું આ છોકરો સારું નાચે છે હો. મને કે ભાઈ એ છોકરો નથી, કે મારી છોકરી છે.
મેં કીધું સરસ, આમાં તો મેં કીધું ઓળખાતું નથી. મેં કીધું તમે એના પપ્પા છો ને? મને કે ના રે ના, હું તો એની મમ્મી છું. મેં કીધું મરી ગયા, બાજુમાં બેઠા હોય તો વર્તાતા નથી, મરો મરો. હા હા, દાદા હોટલમાં જમતા હતા હમણાં. હા, જમતા હતા તે 750 રૂપિયા બિલ આવ્યું. તો દાદા બે ભાન થઈ ગયા ને અહીંયા. એ કે એટલું બધું હોય? એ કે ખાલી કે 3 રોટલી ખાધી, 2 શાક ખાધા, એક સાસ ખાધા. અરે કે દાદા તમે જમવામાં ધ્યાન ન રાખો તો શું હોય? પેલા પૂછવું તો જવે ને. હું ચાર્જ છે હોટલનો, આ છે તે છે, આપો 750 રૂપિયા. દાદા બે ભાન થઈ ગયા ને અહીંયા. તે વેઇટરે વળી ભાનમાં લાવ્યો, પાણી નાખ્યું, વળી અડધો કલાક પછી ભાનમાં આવ્યા તો 780 રૂપિયા બિલ થઈ ગયું. અરે કે દાદા કે ઘડીકમાં કે અડધો પોણો કલાક પહેલાં 750 ના 780 રૂપિયા. એ કે તમને ભાનમાં લાવવા હાટું પાણી કોણે છાંટ્યું? એ કે અમુક જગ્યાએ બહુ વિચાર કરવો પડે. હા, પણ વાતળિયું વગતાળિયું જણ જુજવ્યું, જેડા જેડા માનવી એની હેડી હેડી વાતળિયું. હા, જેવા જેવા માણસો મળે એવી વાતો કરાય. હા, છોકરો ચંપલ હંતાવા ગયો ને બરાબર, તે ઓલા કે ભાઈ કેટલા પૈસા લેહો? ઓલો કે ભાઈ નહીં જાજા લઈ લઉં. એ કે ભાઈ એ કે લે ને. હા, એ કે ફરતી સિલાઈ કરવાની છે. એ કે ભાઈ ફરતી સિલાઈ કરી દે, પણ કેટલા પૈસા લેહો? એ કે નહીં જાજા લઈ તમ તારે, તો મૂકતો તને કાલ લઈ જાય. તો ઓલો કાલ લેવા ગયો. હા, તે બરાબર ત્યાં ગયો ને, એ કે હવે તો કયો કેટલા પૈસા લેવાના છો? એ કે તારે જેટલાને આવ્યો હોય ને એની કરતાં અડધી કિંમત દઈ દે. કે તે ઓલા 2 ધોલ નાખ્યો છોકરાએ. તો ઓલો કે મારશો હું કામ? પૈસા તો દે. એ કે મેં કે મંદિરમાંથી બઠાવ્યો હતા ને મારા બાપા કે મને 4 ધોલ મારી. એ કે એની અડધી કિંમત તો હું તમને દઉં છું. એ કે હા, અમુકનું સમજાય નહીં. હા, એક દાદા તો બરાબર બસ સ્ટેન્ડમાં ઉભા હતા. અમુક જોજો પનોતીઓ ચડી જાય આપણી હારોહાર. હા, બસ સ્ટેન્ડમાં બરાબર ઉભા હતા. મને કે કઈ બાજુ? મેં કીધું ક્યાંય નહીં. મને કે તમે અહીં કે નવા છો? મેં કીધું હા. ઉનાના બસ સ્ટેન્ડમાં બરાબર. મેં કીધું હા ભાઈ, નવો છું. કોની ન્યા? મેં કીધું જેની ન્યા આવ્યો હોય ન્યા, તમારી ન્યા નહોતો આવ્યો. મેં કીધું મને કે એમ નહીં ભાઈ, કે મને આ તો ઘડીક વાતું થાય, હવાયણું થાય ને વાતચીત થાય તો મજા આવે, આનંદ આવે બે ઘડી. મેં કીધું મારો એક મિત્ર છે ન્યા ગયો હતો. આમ કઈ બાજુ? એટલે મેં કીધું દાદા મુંબઈ જાવું, બોલો. મેં કીધું હશે. હા, પછી રાજકોટની બસ આવી, તું ચડી ગયો. તે વાહ હોય દાદા ચડી ગયા. ભાઈક જોઈ વળી મેં રિઝર્વેશન કરાવ્યું, મારી બાજુમાં જ એનો નંબર આવ્યો. હવે હું રિઝર્વેશન કરાવીને બેઠો ને એ રિઝર્વેશન વગર બેઠા. એટલે આવીને બરાબર કે ભાઈ કેમ મુંબઈ જવું તું ને? મેં હવે રાજકોટ જાઓ, તમને કાંઈ વાંધો? મને કે ના આ તો ખાલી તમને પૂછું છું. એટલે વળી કંડક્ટર આવ્યો ને, એટલે મજાની વાત એ છે કે દાદાને બરાબર આવીને પૂછ્યું કે દાદા કઈ બાજુ, ક્યાંની ટિકિટ આપું? એ કે આ ભાઈની છે ને એની એ ટિકિટ આપી ગયો. હવે એલા ભાઈ તું મોઢામાંથી બહી દે ને, રાજકોટ જવું છે. હા, તો એ અમુક તો પીસા ન મૂકે. હા, ઈતડીની જેમ છોટી જાય. હા, એટલે બરાબર આગળ આવેલી બસ. મને કે આમ તો એ કે ભાઈ હમણાં છોકરાને લગ્ન કર્યા, બહુ ધામધૂમથી કર્યા, અને અંદાજિત 5 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. કેટલો? મેં કીધું 5 લાખ રૂપિયા. ઠીક. હવે કે ઝીણકા છોકરાના લગ્ન એ વાહ હાલ્યા આવે છે, એટલે 3.5-4 લાખનો એનો ખર્ચો ગણી નાખવાનો. કેટલો? મેં કીધું 3.5-4 લાખ. બાકી આમ બધું એ અમારે પરિવારમાં બહુ લીલા લહેર છે. પણ એ કે એક બહેન પાછી આવેલી છે ને, એ કે એનો પતિ બિચારાનું ગુજરી ગયો છે. હવે એનું આવતા વર્ષે ગોઠવી નાખવું છે. એનો ખર્ચો 3.5-4 લાખ રૂપિયા ગણવાનો. મને કે કેટલો? મેં કીધું 1 કરોડ રૂપિયા. મને કે કેમ 1 કરોડ? એ કે મને ન સમજાણું. મેં કીધું રાજકોટ આવે ને ત્યાં સુધી તારી પેઢીને પહોંચાડ્યા કરજે કીધું, અને એમાંથી બાદ કર્યા કરજે. હું કાંઈ થોડું તારી હાટું નવરો છું ઘડીએ. હા, અમુકને બોલો સમજાય જ નહીં. હા, અકલ મટાય એટલે અકલ મટાયની તાણ જ નથી. હા, મારો મિત્ર છે વર્ષિંગભાઈ. હા, એની ઘેરે બરાબર હું ગયો. મેં કીધું કેમ છે ભાઈ વર્ષિંગભાઈ, મજામાં ને?
શું નવીનમાં એમ કરીને હું બરાબર ટેકો દઈને બેઠો દિવાલે. મને કે નવીનમાં કાંઈ નથી, તમે જે દિવાલે ટેકો દઈને બેઠા ને એ દિવાલ હમણાં અડધો કલાક પહેલાં જ રંગી છે. હા, મેં કીધું ભલા માણા વહેલા હારે ન કહેવાય. હા, મારી ઉપર હમણાં કાગળ આવ્યો. હા, મને કે તમે કે જોક્સ બહુ સારા બોલો છો, તમે થોડાક જોક્સ કે મને લખીને મોકલી દો અને અમને મજા આવશે તો અમે તમને પુરસ્કાર દેશું. એટલે મેં કીધું તમે એક કામ કરો, તમે પહેલાં પુરસ્કાર મોકલી દો અને મને મજા આવશે તો હું થોડાક જોક્સ લખી દઈ. હા, અને કેવી તમને કહો ફેશન કેવી જામી છે. હા, ફેશનના નામે તો આમ ભૂકા બોલાવી દીધા હો. હા, એમાં હમણાં તો મને જરાક શોખ જાગ્યો તો મેં હમણાં ટી શર્ટમાં કૂતરો છપાયો. તે હું બરાબર ગાર્ડન બાજુ ફરવા જતો હતો ને તે પાછળ બરાબર ટી શર્ટમાં કૂતરો, મને એક ભાઈ પાછળ આવેલા હતા. મેં કીધું શું છે? મેં કીધું છે હું? કે પાછળ કૂતરો. મેં કીધું મને ખબર છે. અમુક તો મોઢું સમજાય, સમજાઈ જાય, વાંધો નહીં આવે. હા, હમણાં તો એક નોકર શેઠ પાસે નોકરી માગવા ગયો. કે શેઠ બાપા નોકરી આપો ને, કંઈક નોકરી આપો. અરે કે પણ કહેવાની નોકરી? કે કંઈક નોકરી આપો. એ કે પણ જો ભાઈ, મારે નોકરી એ રાખવાનો છે પણ એવા માણસને રાખવાનો છે ને કે જે હાવમાં હાવ છેલ્લી ક્વોલિટીનો કંજૂસ હોય. એ કે હા, એ કે એવા માણસને રાખવો જોઈએ છેલ્લી ક્વોલિટીનો કંજૂસ હોય. એ કે હું એવો જ છું, બોલો. એ કે તું કયા આધારે? કે આની પહેલાં જ્યાં 3 જગ્યાએ નોકરી કરતો ને ત્યાં કપડાં ફાટી જવાની બીકે હું કપડાંય ન પહેરતો. તો તું લાયક છો. હા, એક જણો તો એક ડૉક્ટર પાસે ગયો. એ કે સાહેબ, એ કે આંખ દુખે છે. એ કે શું વાત છે? હા, એ કે આંખ દુખે છે. એ કે બતાડો તો જોઈ. એટલે લાટ ઘડી આમ કરીને આમ આંખ જોઈ, આમ બત્તી મારીને જોઈ. એ કે ભાઈ, મને એવું લાગે છે કે તમારી આંખમાં કમળો હોવો જોવે. એ કે એમ? હા, એ કે આંખમાં કમળો હોય એવું લાગે છે. એ કે તમે કઈ આંખ જોવો છો? એ કે આ તમારી સામે ડાબી જ જોઈ. એ કે એ કાચની છે. એ કે હવે આ બાજુ જોવો. હા, અમુક તો ડૉક્ટરોને ઘૂમરે નાખી દે. હા, મારો મિત્ર છે જમન, હમણાં એને ડેટકા ચીરવાનો ધંધો ચાલુ કર્યો. એટલે મેં કીધું બેટા ડેટકા કેમ ચીરવા માંડ્યો ભાઈ? હા, મને કે હવે એ કે ડૉક્ટર થઈ જવું છે. હા, મેં કીધું પણ હવે તો એ સમય વિયો ગયો, ડેટકા ચીરવાનું બંધ થઈ ગયું. મને કે નહીં, કે મારે તો ડૉક્ટર થવું એ ફાઇનલ છે. તો ચીરો. મેં કીધું બીજું હું. 8 દિવસ પછી ગયો તો નાની ડેડેક્યું ચીરતો હતો. મેં કીધું કેમ બેટા જમન? હા, અમારે એવો મિત્ર અરે વ્યવહાર. એટલે મેં કીધું કેમ બેટા જમન, આ ડેડકા કેમ ચીરવાનું બંધ કરીને આ ડેડેક્યું ચીરવાનું ચાલુ કર્યું? મને કે લાંબો વિચાર કર્યા પછી હવે એમ છું કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ થવું છે. મોટાનો ડૉક્ટર નથી થવું. હા, હમણાં તો ધીમે ધીમે મને એમ છું કે લાવો હું શાયરી લખવાની શરૂઆત કરું. એટલે શાયરી લખવાનો થોડો ઘણો શોખ ખરો, એટલે શાયરી લખવાની શરૂઆત કરી. અને એમાં બરાબર મેં એક ભાઈ બાજુમાં બેઠા હતા, એને મેં પૂછ્યું. મેં કીધું ભાઈ, શાયરીમાં કેવો તને શોખ? એ કે જરીએ નહીં. એટલે મારા તો 50% ઘરણ મરી ગયા. હા, પછી મેં કીધું મેં તો ભાઈ એક આખું પુસ્તક લખ્યું છે હો. મને કે એમ? સારી વાત કહેવાય. પણ મેં કીધું એમાં એક તકલીફ થઈ છે. એટલે મેં કીધું મને કે શું તકલીફ થઈ છે? એટલે મેં કીધું એ પુસ્તક અડધું છોકરાએ ફાડી નાખ્યું છે. મને કે કેટલા વર્ષનો છો? મેં કીધું 5 વર્ષનો છો. મને કે બહુ ઝડપથી સમજણો થઈ ગયો. હા, પછી તો ઘેરે જઈને આખું પુસ્તક મેં ફાડી નાખ્યું. હા, છોકરા એટલે ભૂકા કાઢ નાખ્યો. છોકરા એટલે છોકરા. હા હા, એક છોકરાને તો હમણાં ખોવાઈ ગયો તો એના બાપા જ્યોતિષ તે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા ગયા કે સાહેબ લખો, એક ફરિયાદ લખો. કે શું છે? એ કે છોકરો ગુમ થઈ ગયો. કે શું ધંધો કરો? કે હું જ્યોતિષ છું. તો એ કે અહીંયા થોડું હોય ભલામણા, તમે જ્યોતિષ તો તમારે અહીં ન હોવાય. એ કે તો? એ કે તમે જ કહી દો નહીં કે કઈ બાજુ છે. તો એ કે સાહેબ તમારે શું કરવાનું? કે તમારે આમને બે હોવાનું, આમને કે તમારે આમને બેઠું જ રહેવાનું. એ કે પણ તો તમે કહી દો કે તમે જ્યોતિષ છો. કે મારી ફી કોણ તું આપી? કે તમારી ફી કેટલી થાય? તો કે 2000 રૂપિયા. હા હા, અમુકને તેના ધંધા ઉપર વિશ્વાસ ન હોય. હા, હમણાં તો છોકરાની વાત આવી એટલે બીજી વાત એ કરી દઉં. હમણાં તો મારા છોકરા માનને સાહેબે સવાલ કર્યો
કે બેટા ઊભો થા, આવતીકાલને એ કે અંગ્રેજીમાં શું કહેવાય? માન કે સાહેબ ટુમોરો. એ કે સરસ, શાબાશ, હાલતો જોઈએ. હવે જવાબ દેતો, પરમ દિવસને અંગ્રેજીમાં શું કહેવાય? મારો છોકરો કે થ્રીમોરો. હા, સાહેબે રિસર્ચ આપી દીધી કે હા એ કે આ ધંધો નથી કરવો. રિસર્ચ પછી ગુજરાતી ભણાવવા માંડ્યા સાહેબ. હા હા, મારા પાડોશીએ હમણાં બોલો ગાય વેચી નાખી. હા, છોકરાની વાત આવી એટલે હજી એક વાત તમને કરી દઉં. મારા પાડોશીએ ગાય વેચી નાખી. એટલે એનો છોકરો કે પપ્પા એ કે આ કેવી સારી ગાય હતી ને ગાય વેચી નખાય કે કેવી કે મને એ કે ગાય પ્રત્યે એટલો પ્રેમ હતો કે તમે ગાય હું લેવા વેચી નાખી? બેટા તને ન ખબર પડે, તું શાંતિ રાખ. નહીં પપ્પા, ગાય શું કામ તમે વેચી? કે બેટા તને ન ખબર પડે, તને કેટલી કે મારતી કે કેટલી ઢીક ઢીક કરતી. ક્યારેક ક્યારેક જો તને કેવો પરમ દિવસે કેવો માર્યો એ કે એમ તો મારા મમ્મી મને મારે છે. વાહ તમારી સમજદારી. હા, અમુક અમુક વસ્તુ તો બહુ જોયા જેવી હોય. પછી ભાઈ થોડો ઊભો રહે, સીધો ઓફિસે સંપલ વિનાનો વિયો ગયો. હા, મારો મિત્ર છે જમન. જમનની તો તમને હું વાત કરું. હા, એકવાર આવ્યો હરેરીનો, આમ થાકી ગયો બરાબર. મને કે કવા ભાઈ, મેં કીધું પણ શું થાય છે? મને કે થાકી ગયા, બળ કરી કરીને થાકી ગયા. મેં કીધું તું હું? મેં કીધું બળ કર્યું. એ કે હા જો ને, એ કે ગામમાં ગયો તો એ કે મજૂરી કરી કરીને થાકી ગયો. હવે એ કે કંઈક તમે એવો મને ધંધો બતાડો એ કે બીજા બળ કરે ને પૈસા આપણને મળે. મેં કીધું એવો ધંધો તો કાંઈ હોતો હશે નહીં. મને કે તમે કલાકાર છો, એને એમ કે આ કલાકાર છે તેને બધી ખબર હોય. હા, એ કે બીજા બળ કરે ને તમને એ કે આ પૈસા આપણને મળે એવો કાંઈક ધંધો બતાડો. મેં કીધું છે ને? મને કે ઝટ બતાડો. મેં કીધું સુલભ શૌચાલય નાખી દે એટલે જોરદાર ધંધો હાલવા માંડે. હા, બળ બીજા કીડા કરે, તારે પૈસા જ ગણવાના. હા હા, પણ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં રેવે આગે ઓર સુખ મેં પીછે હોય. હા, અમુક અમુક મિત્ર તમારે જોવા બૂટ જેવા હોય, બૂટ જેવા. ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય તમારો સાથ ન છોડે. હા, અમુક મિત્ર બૂટ જેવા હોય. હા, અને અમુક અમુક મિત્રો તમે જોજો સ્લીપર જેવા હોય. જેવું લપટણું છું નથી એ ભેગું એ નીકળું અને પાછું આગળ જતા તમને ગારો ઉડાડતા જાય. આવા મિત્રો હોય અમુક અમુક. હા હા, એટલે બે પ્રકારના મિત્રો હોય, એક સ્લીપર જેવા અને એક બૂટ જેવા. હા, અને આ દુનિયામાં હું તો કાયમને માટે કહું છું કે જેટલી આ દુનિયા દુર્જનોની દુર્જનતાથી નથી પીડાતી એટલી સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે ભલા માણસ. હા, જેટલી દુર્જનોની દુર્જનતાથી નથી પીડાતી એટલી સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે. હા, ગધેડાને કપાળે તમે જોજો સાંડલો કરો ને તો 3 પ્રકારના દુઃખ પેદા થાય. કયા કયા? એક તો કંકુને દુઃખ થાય, ગધેડાને દુઃખ થાય અને કાગડાને દુઃખ થાય. પહેલું દુઃખ કંકુને એમ થાય કે આ એ કે આ પાત્ર ફરી ગયું, આ ગાયની જગ્યાએ ગધેડો આવી ગયો. હા, કંકુને એમ થાય. પછી કાગડાને એમ થાય કે આને કપાળે ભાઠું પડ્યું છે એટલે મંડે ગધેડાને સાસ મારો. હા, અને ગધેડાને દુઃખ થાય, કાગડો સાસ મારે. એટલે 3 પ્રકારના દુઃખ પેદા થાય. હા, એટલે મેં એક જગ્યાએ આ વાત કરી ને ગધેડાની, કાગડાની, કંકુની, ત્યાં એક ભાઈ મારા ખિસ્સામાં 500 નોટ નાખી ગયા. બોલો, એ કે વાહ વાહ મજા આવી ગઈ દોસ્ત, મજા આવી ગઈ. હા, તે મેં કીધું કે આ બહુ મોજમાં છે ને આણે 500 નોટ નાખી. તો સવારના પોરમાં મારો એક મિત્ર છે વકીલ, એની પાસે ગયો. ત્યાં જઈને બરાબર મેં 500ની નોટ દીધી. મેં કીધું જોતો આ, મેં કીધું કાલે એક પ્રોગ્રામમાં આવી છે, મેં કીધું આ પેમેન્ટ ઉપરાંતની નોટ છે એટલે મેં કીધું તું જરાક જોઈ દે આમાં હું આમાં તથ્ય છે, સાચી છે ખોટી છે. એટલે મેં કીધું વકીલ છે એટલે એને ખબર હોય. એટલે એને આ ખિસ્સામાં નોટ નાખી અને આ ખિસ્સામાંથી 400 રૂપિયા કાઢ્યા. મને કે હાલે. એટલે મેં કીધું આ 400 હે ના? મને કે 100 રૂપિયા કહેવાની મારી ફી થાય. હા, અમુક અમુક તો મિત્રો ભૂકા કાઢી નાખે. હા હા, હમણાં તો જમન દોડતો દોડતો મારી પાસે આવ્યો. મને કે કવાભાઈ દોડજો. મેં કીધું હું છું? હા, જમન એટલે જમન હો. દોડતો દોડતો આવ્યો, કવાભાઈ દોડજો. મેં કીધું થયું હું? એ તો કે મારી મમ્મીની ગાય ચાવી ગઈ. મેં કીધું ભારે કરી, તારી માને ગાય ચાવી જાય? મને કે દોડજો. મેં કીધું પણ એમાં મારી પાસે થોડું આવવાનું હોય, તારે ડૉક્ટર પાસે જ આવવાનું હોય. એટલે એ ગયો ડૉક્ટર પાસે કે સાહેબ દોડજો, ગાય ચાવી ગઈ, ગાય ચાવી ગઈ, મારી માને ગાય ચાવી ગઈ. બોલો 3 વાર સાહેબ પાસે જઈને બોલ્યો.
એટલે સાહેબ કે પણ એમાં નવાઈની વાત શું છે? અરે કે પણ મારી માને ગાય આવી ગઈ, હાલો મારી પાછળ બે જાઓ સાયકલમાં. એ કે તું યો જાય કે સાયકલ લઈને હું આવું છું પાછળ ગાડી લઈને. હા, એટલે સાહેબ પાછળ ગાડી લઈને ગયા. એ કે ક્યાં જોઈ? એ કે મારી માં એ કે ગાયને રોટલી ખવડાવતી હતી ને તે હાથ હોતે આવી ગઈ જો. એ કે એમ? સાહેબે તપાસ કરી, બધું જોયું. એ કે હવે અટાણે દવા તો કાંઈ નથી આપતો, પણ તમારા મમ્મીનું નામ શું છે? એ કે નામ કાંઈ નહીં, દૂધી નામ છે. એ કે હવે નામ ફેરવી નાખજે. એ કે નહીં ગાય તો હું કે જેટલા કે ખૂટીઓ ચાવતો જાય, જેટલા નીકળશે એ બધા ચાવતા જાય. હા હા, અમુક અમુક નામની મજા છે. હા, કચ્છમાં પ્રોગ્રામ હતો, કચ્છમાં. તે મારો એક મિત્ર મને કે હાલો એ કે તમને કચ્છ દેખાડો. મેં કીધું શું વાત છે? મને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મારો બેઠો ડાયલોગ એ મારે. હા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા, એટલે મેં કીધું તો હાલો જોઈએ. હા, ત્યાં હું બરાબર ફરવા નીકળ્યો રણમાં, અને બરાબર રણમાં ગયો તો એક ટોપો પડ્યો હતો. મેં કીધું કમાલ કહેવાય, કચ્છમાં ટોપો મળે તો લઈ લેવાય. એટલે મેં આમ હડપ કરી આમ ટોપો લેવા. એટલે જેવો ટોપો ઉચકાવ્યો તેની હેઠે એક ભાઈ હતા, એનું માથું દેખાય. મને કે ખોદો ખોદો. મેં કીધું આમાં ખોદીને ક્યાં જાવ? ખોદો ખોદો ખોદો. મને કે મેં ખોદ્યો, એને ખંભા સુધી ખોદી નાખી. મને કે હજી તો વધારે ખોદવું પડશે. એટલે મેં કીધું હું છે તો વધારે ખોદવું પડશે? એ કે હજી કે મારી હેઠે હાંઢિયો છે. એ કે મેં તરત પાછો દાટી દીધો. મેં કીધું તને હવે બહાર નથી કાઢું. મેં કીધું આમાં 3 દીવી હતા. હા, તને કાઢું કાઢું. હા, બરાબર. તમારે જોવું ગામમાં કપલ હોય અને એ કપલ 4 વ્હીલ લઈને આવે અને ગામને પાદરે 4 વ્હીલ ઊભી રાખે, અને ડ્રાઈવર સીટમાંથી ભાઈ ઉતરે અને આ બાજુ દરવાજો ખોલે, એટલે તમારે વિચાર કરી લેવો કે આ ગાડી નવી છે. હા હા, વાહ તમારી સમજાય. હા હા, મારા ગામમાં એક જટો રે, જટો કાળે ઉનાળે બરાબર આમ કરીને આમ કોટ પહેરીને આમ બેઠો, કોટ ને ચશ્મા ને આ ટોપી ને બધું ચડાવીને બેઠો બરાબર આમ. અને કોઈ પણ નીકળે, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો. અહીંયા બધાને બોલાવે ને હવાઈનું કરે ને, કોઈને ચા પાણી પાય ને, કોઈને સિગરેટ ને બીડી ને બિસ્ટોલ પાય ને, બરાબર હું ત્યાંથી નીકળો. મને કહે હોય કવાભાઈ અહીંયા આવો, અહીંયા આવો. એટલે હું બરાબર ત્યાં બેઠો, અને જટો આમ બેઠો, કોટ ને ટોપો ને બૂટ ને બધું પહેરી. મને કે કઈ બાજુ ગયા હતા? મેં કીધું હું તો ગામમાં જાઉં છું, પણ મેં કીધું અત્યારે કાળા ઉનાળે આ કોટ ને ચશ્મા ને ટોપો ને, મેં કીધું આ ચશ્મા હું લેવા પહેર્યા? મને કે મારા બાપાએ પહેરતા, એના બાપાએ પહેરતા અને એના બાપાએ પહેરતા. એટલે હવે મને ન પૂછતા હો તે હું લેવા પહેર્યા. મેં કીધું હશે ભાઈ. મેં એ તો બરાબર, પણ આ કાળા ઉનાળે આ કોટ, મેં કીધું ગરમી નથી થતી? મને કે મારા બાપાએ પહેરતા, એના બાપાએ પહેરતા ને એના બાપાએ પહેરતા. એટલે હવે મને ન પૂછતા હો તે કોટ હું લેવા પહેર્યો છે. હા, એટલે હું તો મેં કીધું આ હશે જ આવવા ગયો. પછી મેં કીધું કે આ બૂટ ને મોજાના કાળા ઉનાળે ગરમી નતા? મને કે મારા બાપાએ પહેરતા, એના બાપાએ પહેરતા ને એના બાપાએ પહેરતા. હશે ભાઈ હશે. હા, પછી મેં કીધું આ તે 35 વર્ષ છે તોય જટા તે લગ્ન કેમ નથી કર્યા? હા, જટાયો પછી જે એ મુઠ્ઠી વાળી છે સીધો ઘેરે હો. હા હા, નામની મજા છે. હા, નામ છે ને એ મિત્ર, નામની એક મજા છે. હા, મારા એક મિત્ર છે, એની ઘેરે હું ગયો, આધેડ ઉંમરનો મિત્ર છે. એની ઘેરે હું ગયો એટલે એક છોકરો બરાબર આમથી હાલતો હાલતો આવ્યો. મને કે આવો આવો કવાભાઈ. મને કે આ જો મારો દીકરો પાગો. મેં કીધું એમ? સરસ. મેં કીધું પાગો કેમ? નામ શું છે? કે એનું નામ પ્રાગજી છે, પણ અમે બધા પ્રેમથી એને પાગો કહીએ છીએ. મેં કીધું વાહ સરસ. ત્યાં થોડી વાર છું બીજો છોકરો આવ્યો. મેં કીધું આ એ કે એ જગો. મેં કીધું જગો એટલે? એ કે એનું નામ જગદીશ છે, પણ અમે બધા પ્રેમથી એને જગો કહીએ છીએ. સરસ. ત્યાં એના ઘરના અંદરથી ભાભી નીકળ્યા છોકરું તેડી. મેં કીધું આ છોકરાનું નામ શું છે? મને કહે છે એનું નામ પાડ્યું નથી. એ કે હા, તમારા ધ્યાનમાં કોઈ એવું નામ હોય તો કયો આને મળી જાય એવું. મેં કીધું છે ને? મેં કીધું એનું નામ નાગજી પાડી ગયો, નાગજી. અને પછી તમે એને પ્રેમે કરજો. હા, વાહ વાહ, શું સમજણ છે. હા,
હા, ટ્રેનમાં મુસાફરી કરતો હતો મારી સામે એક દાદા ધોતિયું પહેરીને આવ્યો. હા, ધોતિયું પહેરીને આવ્યા ને બરાબર બેસી ગયા. એટલે નકરા કીડી સડે ને મકોડા સડે ને. હા, મેં કીધું દાદા આ શું છે? અને કે સાલું કંઈ સમજાતું નથી. એટલે મેં કીધું આ કીડી ને મકોડા ને આ બધું શું છે? એટલે મને કે હા 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 સમજાયું ભાઈ સમજાયું. મેં શું સમજાયું? એ કે બરાબર એ કે ટોયલેટમાં ગયો, પાણી નહોતું આવતું, સ્ટેશને ટ્રેન ઊભી રહી એટલે સોડાવાળાને કીધું એ બેટા એક સોડા લાવ. એ મારા બેટાએ લેમન ઠપકારી દીધી હોવી જોઈએ કે. હા, અમુક અમુક વસ્તુ ન સમજાય. હા, ગીતા મંદિરથી ઓઢવ બરાબર મારે જવું હતું અને ઘોડાગાડીવાળો ઊભો હતો. એટલે મેં કીધું કે ભાઈ ઓઢવ જવું છે મારા ભાઈની ઘરે. મને કે બેસી જાઓ હમણાં પહોંચાડી દો. એટલે હું બરાબર બેઠો અને ઘોડો ધીમે ધીમે ચાલવાનું ચાલુ કર્યું. બગડતા ધમ્મા ધમ્મા બગડતા ધીમે 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 ઘોડી હાલે અને એમાં બરાબર થોડીક વાર થઈ ત્યાં ઘોડી ઊભી રહી ગઈ. એટલે આ ઘોડાવાળો વળી હેઠો ઉતરી આમ ડિસ્કો કરે. વળી બેઠો એટલે વળી ઘોડી હાલવાનું ચાલુ કર્યું. વળી ધીમે 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 કરીને ઓલી રેલગાડી ઊભી રહી એમ ઊભી રહી ગઈ. એટલે વળી હેઠો ઉતરો, વળી આમ ડિસ્કો કર્યો અને વળી ઘોડાગાડી આગળ આવેલી. આવું અડધો કલાક કર્યું. એટલે મેં કીધું આ શું છે બધું ભાઈ? ત્યાં તો કીધું ને હમણાં પુગાડી દઉં, આમ થોડું હાલે, આ 12 બપોર થયા. મેં કીધું. મને કે ભાઈ આમાં એવું છે આ ઘોડો છે ને એ કે ફુલેકાનો છે, રેગ્યુલર ઘોડો તો કે ઘેરે છે એ કે માંદો પીડ્યો. એટલે આ ઘોડો ફરી ગયો. મેં કીધું ઘોડો નથી ફરી ગયો, અમારું ફરી ગયું છે. હા, પછી તો મેં ડિસ્કો કરવા લાગ્યો એને ઓઢવ સુધી. તો મેં કીધું હાલ હવે તું પુગાડ તો સારું. હા, એટલે બરાબર હું એ અમદાવાદ પ્રોગ્રામ પતાવીને આવ્યો. ઓઢવથી પછી ત્યાં મારે કાર્યક્રમ હતો, કાર્યક્રમ પતાવીને બરાબર આવ્યો. અને એક ભાઈએ બરાબર મને કે હાલો તો કે મારી ઘરે ચા પીવા. મેં કીધું આવીએ, એમાં શું વાંધો. એટલે ઘેરે ગયો, ચા પીવા ગયો. બરાબર ચા પીતો તો 4 છોકરા આમ હરખા લાઈનમાં ઊભા રહી ગયા. એટલે મેં કીધું કે ચારેય તમારા? મને કે હા. મેં કીધું ચારેય? મેં કીધું ડિક્ટો ડુ એક હરખા? મેં કીધું કોપી ટુ કોપી હો. મેં કીધું ઝેરોક્સ. મેં કીધું ચારેય તમારા? તો કે હા ચારેય મારા. મેં કીધું તમે ધંધો શું કરો છો? એક હરખી શકલ. મને કે એમાં એવું છે ને ભાઈ, મારી કે લાલ દરવાજે ઝેરોક્સની દુકાન છે. તો હોય ભાઈ. હા, હમણાં તો એક જજે ચોરને સવાલ કર્યો કે તમે 8 દિવસમાં 9 ચોરીઓ કરો, આ 9 અમુક સમયે 10 ચોરી થઈ જાય. 8 દિવસમાં તમે 8 10 ચોરી કરી નાખો. એ કે તો એ કે તમે શું સમજો છો? હા, એ કે જવો સાહેબ મારે એ કે બીજો કાંઈ વાંધો નથી, પણ મને છૂટક વેપાર નથી ગમતો. એ કે હું જથ્થાબંધ વેપારી છું. તો હોય. હા, એક બેનને હમણાં બાબુ આવ્યો. એટલે બીજો એનો છોકરો ત્યાં હતો ને, એ કે મમ્મી 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 એ કે આ બાબો બદલાવા જાવો છે. અરે કે બેટા બાબો ન બદલાવે. અરે કે મમ્મી મમ્મી નહીં, બાબો બદલાવી નાખવો છે. અરે કે બેટા હા તારો નાનો ભાઈ છે, ન બદલાવે. નહીં મમ્મી મમ્મી એ બાબો લીક છે, બદલાવવો પડશે. હા ભાઈ તું જવા દે. હા, હમણાં તો એક ભાઈ બરાબર દોડતા આવ્યા. હા, એ કે કેમ ગયો ચક્કો? એટલે ચક્કો અંદરથી બહાર આવ્યો. હા, એ કે હટ એ કે ગામમાં એ કે આટો મારી કે અને લાંબી બાઈ હોય ને એ કે એના લુગડા લઈ આવે. અરે કે પણ લાંબી બાઈને તારે લુગડા શું કરવું છે દાદાને? કે એ કે ના, એ કે લાંબી બાઈ હોય એના લુગડા લઈ આવે. કે પણ તમારે કરવું છે શું લાંબી બાઈના કપડાને? એ કે મને ડૉક્ટરે કીધું છે એ કે લાંબી બાઈના કપડાં પહેરજો. અમુક અકલ મઠાણ તો સમજાય નહીં. હા, હમણાં તો એક દયાળજી કરીને એક અમારા ગામમાં રહી. હા, તો દયાળજી બરાબર બીમાર પડ્યો. એટલે છોકરા ટોળું વળી ગયા. 4 છોકરા ટોળું વળી ગયા ને એટલે કે દયાળજી કે તમે શેની કે વાટ જોઈને બેઠા છો મને ખબર છે હોય. કે તમે એ કે હુકામાં એ ટોળે વળ્યા છો એ મને ખબર છે. અરે કે પણ બાપા એ કે એવું હોય. 4 દીકરા ગોઠવાઈ ગયા.
એ કે તમે એ કે જે વિચારો એવું નથી બાપા. એ કે હું હમણાં તમારી હાટું થઈને કે ડૉક્ટર પાસે જઈ આવ્યો બોલો. એ કે એમ કે તો હશે. દયાળજી ટાઢો પડી ગયો. હા, માંડ ટાઢો પડ્યો ને વળી હૂતો અને 10-15 મિનિટ ગઈને ત્યાં એક છોકરો દોડતો આવ્યો. એ કે પપ્પા 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 પપ્પા. એ કે પણ હું છે, હું કાંઈ છું? આમ ઝસકીને જાગી ગયો દયાળજી. એ કે હે પપ્પા. એ કે ઉઠમણામાં રસ્વ આવે કે દીર્ઘ આવે? દયાળજી કે આની કરતાં એ કે આ ઉકલી જવું હાર. હા, અમુક સમયે તો એ વાટ જોઈને બેઠા હોય છોકરા. હમણાં તો મારો એક મિત્ર છે, ત્યાં બરાબર બેઠો ને એક જણ આવ્યો. એ કે ભાઈ મારે એડ આપવી છે. કે શેની એડ આપવી છે? એ કે મારે એ કે ન્યૂઝપેપરમાં એ કે શ્રદ્ધાંજલિની એડ આપી. કીધું એ બાજુમાં ઓફિસ છે, ત્યાં આવ્યો હતા. એટલે એ બાજુની ઓફિસમાં ગયો અને ત્યાં જઈને બરાબર બેઠો. એટલે ઓલા ભાઈ આવ્યા. એ કે બોલો શું કામ છે? એ કે ભાઈ એડ આપવી છે. એ કે શેની એડ છે? કે શ્રદ્ધાંજલિની એડ છે. એ કે એમ? એ કે ઈચના 300 રૂપિયા છે. એ કે હે? હા, એ કે ઈચના 300 રૂપિયા. તો એ કે મોંઘી પડે હોય. કે કેમ મોંઘી પડે? એ કે મારા બાપા 5 ફૂટ ને 7 ઇંચના હતા. એ કે ઓલા ભાઈ આમાં 5 ફૂટ ને 7 ઇંચ ન હોય. હા, એક ભાઈની તો ભેંસ ચોરાઈ ગઈ. ભેંસ, હા, ભેંસ ચોરાઈ ગઈ ને એટલે કોર્ટમાં બરાબર કેસ દાખલ કર્યો ને એ કેસ આવેલો થોડાક સમયને. પણ ભાઈને ખબર હતી કે ચોર કોણ છે. એટલે હામો ચોર નહીં લાવ્યા. એટલે ચોરના વકીલે આને પ્રશ્ન કર્યો. એ કે અહીંયા ભાઈ આ ભેંસ જે તમારી ચોરાણી છે એ તમે કયા આધારે કહો છો કે તમારી જ ભેંસ હતી? હા, એ કે સાહેબ એ કે તમે એ કે કાળા કપડાં પહેર્યા છે. એ કે તોય અમે તમને ન ઓળખી ગયા. હા, અમુક તો ઘેરા ગાવો. હા, મારો મિત્ર છે પાંડવ કિરીટ. હા, અમે બે બરાબર હાલ્યા જતા હતા અને ઉનાના બગીચામાં બરાબર થોડાક આમ આગળ આવેલા એટલે એને 20,000 રૂપિયાનું બંડલ ચડ્યું. એટલે મેં પાંડવને કીધું જો ભાઈ પાંડવ, મને હમણાં હું ડૉક્ટરને બતાડવા ગયો હતો તો ડૉક્ટરે એમ કીધું કે આંખનું ઓપરેશન આવે એમ છે ને 20,000 રૂપિયાની જરૂર પડશે. એટલે મારી આંખું નબળી પડી ગઈ છે એટલે મારે આ 20,000 રૂપિયા મને દે થોડોક ટાઈમ તો સારું. મને કે હમણાં કાંઈ નહોતું નહીં કે ઘડીકમાં 20,000 રૂપિયાની જરૂર પડી ગઈ. હા, એ કે આગળ તો બહુ રેડી હાલતું હતું. એ કે આ બંડલ દેખાણું એ ભેગું 20,000 રૂપિયાની જરૂર પડી ગઈ. હા, મેં કીધું બસ એ હાટું જ તે. મેં કીધું એ બંડલ તને દેખાણું, મને કેમ ન દેખાણું? હા, એટલે મેં કીધું મારે ઓપરેશન કરાવવાની જરૂર પડશે. હા, અમુક તો જોજો માણસની જમાવટ હોય. હા, અમુક બોલે ત્યાં હાસ્ય જરે. હા, અને અમુક બેઠા હોય તો આપણને એમ થાય બે ઢીકા મારી લે. હા, બરાબર. હું હમણાં જુનાગઢમાં ગિરનાર આશ્રમ પાસે બરાબર મેં ઉતારો રાખ્યો એક હોટલમાં અને બરાબર હારામાં હારી રૂમ રાખીને બરાબર જેવો હોવાની તૈયારી કરી એ ભેગું એક વાંદરું આવ્યું બારી અને બારી ખખડાવીને વી ગયું. મેં કહ્યું હશે જવા ગયું. વળી પાછું થોડીક વાર થઈને બરાબર એક ઝોલું ખાધું ત્યાં પાછું વાંદરું આવ્યું બારી ખખડાવીને વી ગયું. એટલે હું બરાબર મેનેજર પાસે ગયો. મેં કીધું ભાઈ આ ન હાલે હો. મેં કીધું આ તને 800 રૂપિયા દીધા રૂમના, આ વસ્તુ ન હાલે. મેં કીધું ભાઈ તું, મેં કીધું મને કાં રૂમ બદલી દે ને કાં મને પૈસા પાછા આપી દે. એટલે મને કે ભાઈ કે એવું ન હોય. કે મેં આ જો ને બારીએ વાંદરા આવે છે. એ કે બારીએ આવશે અંદર નહીં આવે. મને કે બારીએ તો હોય અંદર નહીં આવે. મેં કીધું કાંઈ એ થોડું હોય. હા, મને કે નહીં બારીએ આવશે અંદર નહીં આવે. મેં એવું કાંઈ થોડું લખી દીધું છે અંદર ન આવે. એ કે કયા વાંદરની મજાલ છે કે આ રજિસ્ટરમાં સહી કર્યા વગરનું નીકળી શકે. તો આપણને એમ થાય કે અહીંયા આપણે ખોટા ભરાણા છે. હા, અમુક તો જોઈએ જવા ગયો ને એ ગિરનારમાં એ મેળો જામ્યો હોય ને એમાં ઓલા ટેટુ પાડે. ટેટુ ભાઈ, હા, એમાં એક દી એક મારો મિત્ર આવ્યો દોડતો. હું બરાબર ભજનમાં ને એમાં દોડતો આવ્યો મારી પાસે. મને કહે કવા ભાઈ પથારી ફરી ગઈ. એટલે મેં કીધું શું પથારી ફરી ગઈ? આમ હાથ બતાડ્યો. મને કહે કે આ જુઓ ટેટુ છપાયું. મેં કીધું સરસ. શેનું ટેટુ છપાયું? મને કે હું ટેટુ છપાયું. પણ મેં કીધું ટેટુ છપાયું તો સારી વાત કહેવાય. મને કે હું ટેટુ છપાયું? કે લખાવું તો કટરીના લખી દીધું કુતરીના. હા, એ તો ભાઈ તારા ભાઈ. હા, એક ભાઈ તો એક દુકાને જઈને કે મને કે 35 કે મરી ગયેલી ગરોળી આપો અને 38 વાંદા આપો.
અને 55 માકડ આપો અને 2 થી 3 હજાર મકોડા આપો. ઓલો કે પણ તારે શું કરવું છે કે આ બધાને એવું કાંઈ ન મળે કે નહીં તમે ગમે એ કરો, તમે માગો એ પૈસા આપો, મોઢે માગ્યા પૈસા આપી દે, પણ કે તમે મને ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દો. કે પણ તારે શું કરવું છે કે ભાઈ મારે મકાન માલિકને મકાન પાછું આપવાનું છે અને એને કન્ડિશન રાખી હતી કે તમને જે હાલતમાં મકાન આપું છું એ જ હાલતમાં પાછું આપજો. એટલે કે મારે પાછું તો આપવું પડે ને. હા, ઘણા જોજો પુરુષને ટેવ હોય. હા, મોટે ભાગના જોજો પુરુષ મોટે ભાગે, હા ઘણા ખરા જેઠાલાલ જેવા જ હોય. ઘણાને જોજો ટેવ હોય. હા, કે પ્રસંગમાં કોઈક ભેગું થાય ને તો કે બેન તમને કંઈક જોયા હોય એવું લાગે છે હો. ઓલી કે બેન જોયા હોય એવું લાગે નહીં, મને પહેલી વાર જોવા તું જ આવ્યો હતો. હા, જોયા હોય એવું લાગે. હા, છોકરા શેરીમાં રમતા હોય, એમાં મારો છોકરો એક દી રમતો હતો શેરીમાં, બરાબર એક ગાડી આવી 2 વ્હીલ પૂરપાટ આવી ઝડપે, છોકરાને અડાડી દીધી અને છોકરાએ કાળો દેખ કર્યો, બગડાટી બોલાવી. એટલે ઓલા એ છોકરાને છે ને ખીચામાંથી 10 રૂપિયા આપ્યા. હા, એટલે મારો છોકરો કે અંકલ કે કાલે નીકળશો ને એ કે જવા દો છોકરાઓ એટલે વાત જવા દો. હા, મારા છોકરાને હમણાં પ્રશ્ન કર્યો સાહેબ એ કે બેટા ઊભો થાય કે અંગ્રેજોનું શાસન ક્યાંથી ક્યાં સુધી ચાલ્યું. એ કે સાહેબ પાના નંબર 91 ચાલુ છું અને પાના નંબર 98 સુધી આવેલું. હા, સાહેબે રિસેસ આપી દીધી. હા હા, અમુક નિશાળમાં જાઉં તો ABCD શીખવાડતા હોય. હા, એની આખી આમ રીત જ અલગ હોય ABCD શીખવાડો. હું એક નિશાળમાં ગયો ને ત્યાં આમ એ લખ્યો બોર્ડમાં. હા, એ લખ્યો અને કે હાલ તો બેટા ઊભો થતો, આ શું લખ્યું છે? એ કે સાહેબ આ અબલાની મમ્મી છે. એ કે સરસ શાબાશ. વળી પાછો બી લખ્યો. હાલ તો બેટા તું ઊભો થતો, આ શું લખ્યું છે? એ કે સાહેબ એ બકુલની મમ્મી છે. સરસ શાબાશ. ત્રીજાને ઊભો કર્યો, સી લખ્યો. એ કે હાલ તો બેટા આને શું કહેવાય? એ કે સાહેબ ઈ કુકલાની મમ્મી છે. એ કે સરસ શાબાશ. એક છોકરાને વાહેથી ઊભો કર્યો અને સાહેબે બરાબર બોર્ડમાં W લખ્યો અને છોકરાએ આમ જોયું. હાલ તો એ કે કહેતો શું કહેવાય કે આને બોલતો? કે સાહેબ આ લાગે છે તો એવું એ કે છે તો મૈયાની મમ્મી પણ ઊંધી. છોકરા ભૂકા બોલાવી દે. હા, પણ વળી એક શેર યાદ આવી ગયો. હા, એટલે હવે મારે તમને સંભળાવવો પડશે કે મોહબ્બત કે હર રાસ્તે में दर्द ही दर्द मिलेगी. मोहब्बत के हर रास्ते में दर्द ही दर्द मिलेंगे. मैं सोच रहा हूँ उस रास्ते पे एक मेडिकल खोल लूँ, मस्त चलेगा. હા, મારો મિત્ર છે કંડક્ટર, જોજો ધંધા મગજમાં કરી જાય અમુકને. હા, એના લગ્ન હતા તે બરાબર આવ્યો. મને કે કવાભાઈ જાનમાં તો આવું જ જોઈશે. મેં કીધું ભાઈ તમે બધા જી આવો ને. મેં કીધું ભાઈ મારે, મેં કીધું પછી નહીં કે તારી વગેરે કે જાન નહીં ઉપડે, તારે તો આવવું જ જોશે. હા, અને ભાઈ બરાબર હું ગયો ને સવારના વહેલો 5 વાગ્યે ગયો ને, પણ આને મૂળ ધંધો મગજમાં. એટલે ભાઈ બધાય જાનની ગયા ચડી ગયા હો ધીમે ધીમે, અને બધાય ચડતા હતા. અને પછી છેલ્લે આ સૌથી છેલ્લે સીડ્યો. હા, વરરાજો છેલ્લે, અને દરવાજે ઊભા પર સીટી મારી. હવે કોઈ બાકી નથી ને ભાઈ? એને બાપાએ બાવડું પકડીને બેહાડ્યો. કાલે હવે બાકી વાળા તું તારે એ કે આજે આ ન કરાય. હા, ત્યાં વળી બસ આગળ આવેલી. હા, અને વળી આગળ આવેલી ને થોડીક આગળ આવેલી ને ત્યાં શું કે જસદણવાળા ઉતરી જાય જો કે એમાં જસદણ નહીં આવે, સીધી બાબરા રાજકોટ કે. હા, હવે એને બાપાએ વળી બાવડું પકડીને બેહાડ્યો. હા, મેં કીધું આ હાટું નહોતો આવતો. મેં કીધું આની મને ખબર હોય. હા, ત્યાં વળી પાછા મારી સામું જોઈને મને શું કે રાજુલા નહીં આવે આમાં. હા, ઉતરી જવું હોય તો ઉતરી જાય. એટલે મેં કીધું હું તારી જાનમાં આવ્યો છું. ત્યાં વળી એને છાનો રાખ્યો. એ કે રાજુલા નહીં આવે,
મહુવા, વીજપડી, સાવરકુંડલા, અમરેલી, ચિત્તલ, બાબરા, આટકોટ, રાજકોટ, બરાબર. અને મેં કીધું હાલો વાંધો નહીં. હા, એટલે વળી એને હેઠો બેહાડ્યો. હા, ત્યાં એને કાકાને વળી ઊભો થઈને એને કાકા પાસે ગયો. અંકલ 2 રૂપિયા છૂટાવી તો આપો, 10 રૂપિયા પાછા આપું. એને બાપાને પકડીને હેઠો બેહાડીને 2 લાફા આટી દીધા કે હવે કાંઈ ઊભો ન થતો હોય કે મહેરબાની કરીને તું બાપા જાળવજે કે હવે ઊભો ન થતો. તે વળી પકડીને બેહાડ્યો એને. ત્યાં વળી બાબરા બસનો વોલ્ટ કર્યો. હા, અને ત્યાં ઊભો છો કે ભાઈ 10 મિનિટમાં બધા આવી જાજો, નહીંતર બસ ઉપડી જાય પછી કહેતા નહીં. વળી બાવડું પકડીને બેહાડ્યો કે ભાઈ હવે તું સાનો મનો બેહીને. પછી એને માઇન્ડ 4 ફેરા ફેરવી દીધા. અને પછી બરાબર જાન અમે લઈને આવતા હતા પાછા. ત્યાં એની બાજુમાં એની બાઈ બેઠી હતી. આમ હામું જોઈને કે બેન તમે ક્યાંથી બેઠા? હા, વાત જવા જો. ઓલી બાઈ કે હું અહીંથી બેઠીને ઉતરી ગયો તરત. હા, અમુક અકલ મટોની તો વાત જવા જો. હા, મારો મિત્ર છે જમન. હા, જમનને મેં અમારી ભૂલથી પૂછાઈ ગયું. મેં કીધું ભાઈ જમન શું ચાલે છે? મને કે આપણે શું હોય કે શાક રોટલો ઓટલો ને ચોટલો કે 4 વસ્તુ મળે એટલે બધું આવી ગયું. હા, મેં કીધું હોકા એમાં બધું આવી ગયું. શાક રોટલો ઓટલો ને ચોટલો એટલે. હા, મેં કીધું આગળ કોઈક ઢીકો મને કાઢી નાખશો તારો ગોટલો. હા હા, પણ અમુક તો જોજો અકલમટા. હા, એક તો અકલમટો મર્સિડી ગાડી લઈને નીકળો બરાબર, અને બરાબર આગળ જેટલા જાય ને એને બધાની સાઈડ કાપતો જાય. હા, છકડાવાળા પાસે ઊભો રહે ને કે મર્સિડી આવડે મર્સિડી. છકડાવાળો કે તારી જાતના. વળી પાછો આગળ આવેલું. હા, અને અલ્ટોવાળા પાસે ઊભી રાખ્યો. જરાક બ્રેક માર કે મર્સિડી આવે, જરાક ધીમી પડી એનથી એટલે કે મર્સિડી આવડે મર્સિડી. વળી ઓલો કે ઊભો રહે છે એમ કરીને એ પાસે દોડ. બધાથી મોર નીકળી ગયો ફાંસો ફાંસ અને પડ્યો ઊંધે કાંઠ. હા, અને પછી બધા જેટલાની સાઈડ કાપી હતી ને ઓવરટેક કરતી બધા પાસે આવીને કે કાંઈ કે કહેતો હતો ને મરચીડી આવડે મરચીડી. હા, એ કે મારે એ હાટું જ પૂછવું હતું કે આને ઊભી કઈ રીતે રાખવાની હોય. હા, મને નથી આવડતી એટલા માટે હું આ સાહસ કરતો. હા, પણ આ બરાબર અમુક સમય હા વાત જવા જો. એક બેન તો બરાબર ગાય ધોતા હતા ને ત્યાં બરાબર એક ભાઈએ દરવાજો ખખડાયો. એટલે બેન ઊભા થઈને દરવાજો ખોલ્યો. એ કે ભાઈ દૂધ છે દૂધ? ક્યાં એના વરે અંદરથી હાથ દીધો. એ કે કોણ છે? એ કે કોક ભાઈ છે અજાણ્યા હોય એવું લાગે ને દૂધ લેવા આવ્યા છે. કે ના પાડ દે દૂધ નથી દેવું, દરવાજો બંધ કરી દેજે. એટલે બાઈ દરવાજો બંધ કરી દીધો અને દૂધ દોવા પાછા બેસી ગયા બે. એટલે વળી પાછો દરવાજો ખખડાટ છો. એટલે વળી બેને દરવાજો ખોલ્યો. એ કે બેન દૂધ છે? ત્યાં વળી અંદર ત્યાંના ઘરવાળાનો અવાજ. હવે કોણ છે? એ કે પાછું એ કે કોક ભાઈ છે એ કે જભ્ભો ને એ કે લેંઘો પહેરેલો છે ને માથે ટોપી પહેરેલી છે. એ કે એને ના પાડી દે દૂધ નથી દેવાનું. એ કે અને હવે એ કે બાવણું બંધ કરી દે ને ગાયને અંદર લઈ લેજે. હા, જભાવાળા ભૂકા કાઢી નાખ્યો. હા, મારો એક મિત્ર છે બોલો કરિયાણાની દુકાન નોકરી કરતો હતો તો એને નોકરીમાંથી એને છૂટો કરી દીધો અચાનક. હા, અચાનક છૂટો કરી દીધો. આ કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સનું કાંઈ નક્કી નહીં ક્યારે છૂટા થઈ જાય. એમ કરિયાણાની દુકાને આ તો કાંઈ કોઈ જાતના કોન્ટ્રાક્ટમાં નહીં આમનું છૂટો કરી દીધો. એટલે મારી પાસે આવ્યો. એટલે મેં કીધું કે ભાઈ શું કાંઈ તકલીફ છે? નિમાણો કાં છો? મને કે મારા શેઠે છૂટો કરી દીધો. એટલે મેં કીધું છૂટો કરવાનું કારણ? મને કે તમને ગંદકી ગમે? મેં કીધું ન ગમે. હા, એ કે મેં એક માખી મારીને એમાં છૂટો કરી દીધો. અરે મેં કીધું હોય કાંઈ માખી મારે એમાં થોડો તને કોઈ છૂટો કરી દે? એ કે મારા શેઠના ગાલ ઉપર બેઠી હતી ને બરાબર એ કે મેં મારી. મેં કીધું તો છૂટો કરી દે. હા, હમણાં તો 2 મિત્રો મર્યા ને તે એક મિત્રો બીજાને શું કે તારા ભાભીને એ કે બોલતી બંધ થઈ ગઈ છે. એ કે કોને ખબર હમણાં એ કે બોલતી નથી. કે પણ કેમ બોલે નહીં? કે નહીં હમણાં નથી બોલતી. કે પણ એનું કારણ શું નથી બોલતી? એ કે ડૉક્ટર પાસે લઈ જવી પડશે. તો એ કે એક કામ કરું તારા ભાભીને મોકલું ઘેરે? એ કે પણ મારા ભાભી શું કરી દે હે? હા, એ કે આ તો કદાચ ચેપી રોગ હોય તો ડૉક્ટરનો ખર્ચો બચી જાય એમ. હમણાં તો એક કૂતરાવાળો કૂતરો વેચવા નીકળો.
કે લઈ લો કૂતરો, લઈ લો કૂતરો, ભાઈ ડોગી લેવો છે? એમ પાછો ઊભો રહીને પૂછે. તે મારો મિત્ર જમન બરાબર ત્યાંથી નીકળો. એ કે ભાઈ કૂતરો તો લેવો છે પણ એના પગ ટૂંકા હોય એવું લાગે છે. એ કાંઈ ટૂંકા નથી, જમીને તાંબી જાય છે. હા બરાબર. શેઠ એક કરિયાણાની દુકાને બેઠા હતા અને ભિખારી આવ્યો કે શેઠ બાપા કાંઈક આપો. શેઠ બાપા કાંઈક આપો. એટલે શેઠ કે ટમાટર ખાઓ. એટલે ઓલો ભિખારી ગયો સામે ટમેટાની લારી, 2-3 ટમેટા ખાઈ આવ્યો. ત્યાં બીજો આવ્યો કે શેઠ બાપા કાંઈક આપો. શેઠ બાપા કાંઈક આપો. શેઠ કે ટમાટર ખાઓ. હા વળી ટમેટાની લારીએ બીજો ભિખારી દોડ્યો, 2-3 ટમેટા એને ગપકાવ્યા. ત્યાં ત્રીજો આવ્યો, શેઠ બાપા કાંઈક આપો. શેઠ કે ટમાટર ખાઓ. તો વળી ટમેટાની લારીએ ગયો, 3-4 ટમેટા ખાઈ આવ્યો. ઓલો ટમેટાની લારીવાળો આવ્યો કે શું છે આ બધું, ક્યારુંના બધા ટમેટા ખાવા આવો. એ કે ઓલા શેઠ મોકલે કે ટમાટર ખાઓ. તે ઓલો લારીવાળો ગયો એ કે શેઠ લાવો કે બિલ, કે આ બધા ટમેટા ખવડાવો કેમ મોકલો છે? કે મેં ક્યાં મોકલા? એ કે હું તો એમ કહું ટમાટર ખાવી. કે હું એ કે પણ હા, એ કે તમે કહો છો તો આવે છે ને. પછી ખબર પડી કે શેઠની જીભ જલાતી હતી અને એ કમાકર ખાવું કહેતા હતા ને આ બધા ટમાટર ખાવા સમજતા હતા. હા અમુક તો ભાઈ ભૂકા બોલાવી દે. હા મારો છોકરો એની મમ્મીની કે મમ્મી કે 10 રૂપિયા આપને. ઓલો ક્યાં રૂનો એ કે રાયડું પાડે છે. એ કે લાઈને આપતો આવું. તે વળી થોડી વાર થઈ મારા ઘરવાળાને એમ કે ભિખારી આવ્યો છે બિચારો રાયડું પાડતો છે, 10 રૂપિયા ભલે ને દી આવે. તો થોડી વાર છું બેટા એ કે કોણ આવ્યું છે? એ કાંઈ નહીં મમ્મી, ફુગાવાળો હતો. હા ફુગા લઈને આવ્યો. બોલો. હા સમજદારીની સજ્જનતા જો બે હાટે વેચાતા હોત, સમજદારી અને સજ્જનતા જો બે હાટે વેચાતા હોત તો ધોળત લેવા ધનપતિઓ નાણું ખર્ચીને નટવર સમજદારીને સજ્જનતા જો બે હાટે વેચાતા હોત. હા સમજદારી વસ્તુ બહુ મહત્વની છે. હા અને વહેલા હેર આવી જાય તો અમુકને આખી જિંદગી સમજદારી ન આવે. હા એક બેન તો ટમેટા વીણતા હતા. તેનો વર કે હાલ ને હવે કેટલીક વાર. એ કે તમે કાંઈ બોલતા જ નહીં હોય. કે તમે જોવા આવ્યા ને ત્યારે જ કે મારે આવી રીતે ઉતાવળમાં હા પડાઈ ગઈ હતી. કે હવે મારે કે ભૂલ નથી કરવી. હા પણ અમુક સમયે ગોઠવાઈ જવું મહત્વની વસ્તુ છે. હા નહીંતર એક દુહો છે, જુવાન હતા એ રહી ગયા ને બુઢા બીજી વાર પરણી ગયા. જુવાન હતા એ રહી ગયા અને બુઢા બીજી વાર પરણી ગયા. ત્રણ હતી સગલાની કાગડા છાવી ગયા. હા લાઈનમાં હતા એ રહી ગયા અને લાગવક્યા ફાવી ગયા. સણેતી સકલાની કાગડા છાવી ગયા. હા પણ મજા છે. આ એક ચોર સજામાંથી છૂટતો હતો ને તે સાહેબે કીધું કે જો ભાઈ હવે સુધરી જવાનું છે, હવે આમનામ ન કરતો, હવે સુધારો આવી જવો જો. હા એ કે સાહેબ હવે એ કે સુધરી જાય. એ કે હવે એ કે એમાં તમારે ન કહેવું પડે કે જો બીજી વાર ફરિયાદ ન આવી જોવે. એ કે નહીં સાહેબ હવે ભૂલ થાય જ નહીં ને. એ કે પણ પહેલી વાર શું ભૂલ થઈ હતી? એ કે પહેલી વાર એ કે બરાબર એ કે એવું બત્તી લીધા વગર ન ગયો ને તે મને એમ કે તિજોરીનું બટન છે રાતે કે આમ ફેરવાઈ ગયું ને તે કે રેડિયો ભૂલમાં ચાલુ થઈ ગયો, એમાં તકલીફ થઈ ગઈ. હા હા મારો મિત્ર એક વકીલ છે, તેની પ્રેક્ટિસ બહુ સારી હાલે. તેના ઘરના કે આ કે તમે કે આ વકીલાત કરો છો બરાબર છે પણ એ કે પ્રેક્ટિસે બહુ સારી હાલે. હવે એ કે તમે કાંઈક એકાદું મકાનનું વિચારો. એ કે આ ભાડા કેટલોક ટાઈમ ભરવા? એ કે ઘડીક ખાઈ કે સોમવારે થઈ જાય. કે પણ કેમ સોમવારે? એ કે સોમવારે એક છૂટાછેડાનો કેસ આવે એમ છે, જો એનું ઘર ભાંગે તો આપણું વસે. હા હમણાં તો બોલો અમુકનું નક્કી નથી થતું. આ એક ગુરુજી હમણાં સભા ભરીને બેઠા હતા અને ગુરુજીએ બરાબર પ્રવચન ફાડ્યું ભાઈ. હા પબ્લિક બધી સ્તબ્ધ થઈને સાંભળવાની. એમાં ગુરુજીએ ટમકું મૂક્યું. એ કે મિત્રો આપણા સમાજમાં અનીતિ, અત્યાચાર, કુરિવાજ આવું બધું બહુ ચાલે છે. એ કે અને આમાંથી કે મને ખબર છે કે કેટલાક માણસો એવા હોય જે પોતાનું કે મૂકીને પારકે કે પોળા થતા હોય. હા
આમાંથી અમુક અમુક એવા છે કે હું આગળ એક નામ આપી શીખે, પણ મારે એ કે જાહેર નથી કરવું, જે પોતાની પત્નીને મૂકીને બીજાને પ્રેમ કરે છે. તો આમ બધા સ્તબ્ધ થઈ ગયા હો. એટલે એ કે મારે નામ નથી આપવું, પણ બારી કે એને દંડ રૂપે, એની સજા રૂપે એક પેટી મૂકી છે, એમાં 500 રૂપિયાની નોટ નાખીને વિયો આવશે એ કે સભા પૂરી થાય એટલે હું સમજી જાય કે એ ભાઈની સજામાંથી એને મુક્તિ મળી છે. એટલે સભા પૂરી થઈને ભાઈ ગુરુજીએ પેટી ખોલી ને ત્યાં તો 75% 500ની નોટો અંદર પડી હતી. હા, ક્યાં લશ્કર લડે એ કાંઈ ખબર નથી પડતી. હા, એક છોકરી છોકરાને કે મારે તમારે યાર લગ્ન કરવા છે. કે પણ કઈ રીતે? એ કે હા, મારે તમારે લગ્ન કરવા છે, પણ 2 દીમાં જ કે હજી તો આપણે કાંઈ ફરવા નથી ગયા, કાંઈ લાંબુ કાંઈ કે આપણો પ્રેમ હાયલો નથી, 2 દીમાં જ કે લગ્ન કરી લેવા છે. એ કે હા, એ કે તું મને કેમ ઓળખશો? એ કે મારું કે વ્યક્તિત્વ કેવું છે, આ છે તે છે. એ કે હું એ ગમે એ હોય કે હું તને એમ નથી ઓળખતી, પણ એ કે તારું જે બેંકમાં એકાઉન્ટ છે ને એ કે એ હું 3 વર્ષ હેન્ડલ કરું છું. એ કે ત્યાં હું કેશિયર છું. હા, પણ પ્રેમ કેવો છે? પ્રેમ સબ કોઈ કરે, પ્રેમ ન જાણે કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પઢેસો પંડિત હોય. હા, હાચો પ્રેમ હોય તો વાંધો નહીં, નહીંતર 2 પ્રેમિકા તો હમણાં રાજકોટમાં જોરથી રાઈડ પાડતા હતા. અને એમાં પ્રેમી બરાબર ઉલ્લીને કે તું મને પ્રેમ કરશો કે નહીં? કે કહી દે ઝડપથી, તું મને પ્રેમ કરશો કે નહીં? કહી દે ઝડપથી. પ્રેમિકા કે ટાઢો પડ, આ જંકશન કહેવાય, આમાં એટલી બધી ઉતાવળ ન કરાય. હા, આમાં કલાકે ગાડીઓ આવતી હોય. હા, આમાં હું કહું કાંઈ નક્કી નથી થતું. હા, હમણાં તો બે પ્રેમિકા એક બગીચામાં બરાબર બેઠા હતા, અને એવી ભાઈ કઠંગી હાલત વાત જવા ગયો. હા, એમાં ચોકીદાર ભાળી ગયો. અય હું છે આ બધું? હું છે? એ કે લે અમે તો 2 પરણેલા છીએ. એ કે તો ઘરે જાઓ ને? એ કે પણ કેની ઘેરે જાય? એ કે આની ઘેરે જાય તો આના વરને વાંધો છે, મારી ઘેરે જાય તો મારી ભાઈને વાંધો છે. કઈ ખબર પડી કે હા, શેઠની ઘેર ચોરી થઈ. શેઠની ઘેર ચોરી થઈ એટલે ચોર બરાબર હંતાઈ ગયો ચોરી કરીને, ઉપર મેળામાં હંતાણો બરાબર, અને મેળામાં બરાબર બેઠો તો ચોર. અને બધા માણસો આવ્યા. કે હે શેઠ બાપા, હું છું? એ કે મારો રામ જાણે. એ કે હા, એ કે આ ચોર આવ્યા ને આ બધા માણસો ભેગા કરી નાખ્યા, તમે એને હું છું? એ કે આમ કાંઈક તમને ખ્યાલ તો હશે ને? એ કે ઉપરવાળો જાણે. હા, વળી પાછો બીજો જણ આવ્યો. હે શેઠ? એ કે હું ચોરાણું કયો તો ખરા? ઉપરવાળો જાણે. એ કે ઉપર ઓલો ચોર બેઠો મેળામાં સાંભળતા હતો. ત્યાં વળી પાછો ત્રીજો આવ્યો. કે હે શેઠ બાપા? એ કે હું છું? એ કે હે આ ખખડાટ કહેવાનો છું? એ કે ઉપરવાળો જાણે. હવે ઓલા ચોરને એમ છું કે આને કે ખબર છે કે હું આ હંતાણું છું, ત્યાં ચોરથી ન રહેવાનું. એ કે કોઈક બાથરૂમમાં બેઠો એનું તો કયો? એ કે ઉપરવાળો જાણે. ઓલો ન્યાય બોલો, એ હાથે પકડાઈ ગયો. હા, છોકરો નિશાળેથી હમણાં આવ્યો. મને કે પપ્પા એ કે આ મારા બેને જવો ને, કે ક્યાંક મારા ટીચરે નોટમાં કાંઈક લખી દીધું છે. મેં કહ્યું હમણાં કાંઈક પરીક્ષા આવે છે, ક્યાંક સૂચના દીધી છે. તે હું બરાબર વાંચી મેં નોટ, તેમાં કાંઈ હૂજ્યું નહીં, બરાબર ઉકલું નહીં. એટલે હું બરાબર દોડતો ગયો. મેં કીધું બેન આમાં શું લખ્યું છે? તમે આ સૂચના શું દીધી છે? હા, એ કે કાંઈ નહીં, કે એટલી ખબર નથી પડતી કે આ અક્ષર હારા કરો એમ લખેલું છે. હા, અમુકનું તો સમજાય નહીં. હા, નેતાની ઘેરે હમણાં 3 બાળકો જન્મા. બોલો, એક હારે 3 બાળકો, જુડવા બાળકોએ જન્મ લીધો. ત્યાં નસ આવી કે નેતાજી કોંગ્રેચ્યુલેશન. એ કે 3 બાળકોના બાપા તમે થઈ ગયા. નેતા કે હોય નહીં, કે હું ફેર મત ગણતરી માગું છું. હવે ભાઈ એલા આમાં ન હોય કે છાનો જે. હા, મારો એક મિત્ર છે, મને કે મોટા, એ કે તે દિવાળી ન જોઈ ને એની કરતાં એ કે મેં દિવાળી વધુ જોઈ. હવે મેં કીધું તું મૂળ 25 વર્ષનો, તે ક્યાંથી દિવાળી જોઈ હોય? હા, એ કે તે ન જોયું એટલી કે મેં જોઈ છે. પણ મેં કીધું તું મૂળ 25નો, તે ક્યાંથી દિવાળી જોઈ હોય? ત્યાં મારો બીજો મિત્ર એ મને કે હાચી વાત છે. એ કે મેં કેમ હાચી વાત છે?
આ તો મારાથી ક્યાંય નાનો છે. મને કે એની બાઈનું નામ દિવાળી છે. તો જોયું મેં કીધું એમાં નાનો. હા, પણ મિત્રો એક કબીરજીનો પ્રસંગ યાદ આવે છે. લગ્નની વાત આવી એટલે એક બીજી વાત એ કરી દઉં. હા, કે કબીરજી પાસે કોઈ આવ્યું અને પૂછ્યું કે હે કબીર સાહેબ લગ્ન કરાય કે નહીં? તો કબીરજી ઘડીક તો કાંઈ બોલ્યા નહીં, પણ વળી થોડી વાર થઈ એટલે વળી વળાએ પ્રશ્ન કર્યો કે કબીરજી લગ્ન કરાય કે નહીં? ત્યારે કબીરજીએ અંદરથી રાઈડ પાડી કે સાંભળો છો? અને એ સાથ દીધો અને અંદરથી એને ઘરના આવ્યા કે બોલો, કે એક દીવો લેતા આવો તો. અને દીવો બરાબર લાવ્યા અને દીવો આવ્યો અને દીવો ત્યાં મૂક્યો. કબીરજીએ કાળા તડકે એ દીવો પેટાયો અને વળી ભાઈ ફૂંક મારીને બંધ કરી દીધો અને કે સાંભળો છો? કે હા બોલો, આ દીવો લઈ જાઓ. એ દીવો લઈ ગયા અને પછી થોડી વાર થઈને એ કે હવે એ કે કબીરજી લગ્નની વાત જવા જોઈએ કે, પણ એ કે બીજી વાત એક એ કરો કે આ તમે કાળા તડકે આ ભર બપોરે આ તમે દીવો પેટાયો અને આ દીવો પાછો ઓલવી નાખ્યો, તો એ કે મને આમાં સમજાણું નહીં. એ કે આ તમે શું કર્યું? એ કે હું કામ તમે દીવો લાવ્યા? એ કે આ પ્રશ્ન તે કર્યો ભાઈ, મારા ઘરના એ કર્યો. આવું પાત્ર મળે ને તો લગ્ન કરાય તો વાંધો નહીં. હા હા, અમુકનું તો સમજાય નહીં. હા, એક જણાએ તો મને પ્રશ્ન કર્યો, મને કે લગ્ન એટલે શું? મેં કીધું જો ભાઈ મને આમાં લાંબી ખબર ન પડે, પણ મેં કીધું મદારી હોય ને મદારી, હા, એ વાંદરું પકડવા હાટું પહેલાં તો છે ને એક નાના એવા ઘડામાં છે ને ચણા નાખે અને ચણા નાખે, હાકડો ઘડો હોય એમાં વાંદરાને દેખતા આમ ચણા બરાબર નાખી દે. પછી મદારી ઝાડની પાછળ હંતાઈ જાય અને વાંદરું ઉપરથી ઉતરે. જેવો ચણા હાટો હાથ નાખે અને મુઠ્ઠી હોતો હાથ બહાર ન નીકળે અને વાંદરું આમાં છારેકોર આમાં હાથમાં કાઢવા મથામણ કરે. એ ભેગો વાંદરાને ગળામાં ગાળીઓ નાખી દે. બસ એ જ લગ્ન. હા, એક વડો બાંધો અને પગમાં વાંધો, એક વડો બાંધો અને પગમાં વાંધો, 13 તૂટો ત્યાં એક સાંધો. હા, જીવતો હોય તોય એને ઠાઠડીએ બાંધો. અમુક તો તમે જોજો, એક સ્મશાન યાત્રા જતી હતી. હા 1500-2000 માણા અખડે ઠાઠ, આમ પબ્લિક ધીમે ધીમે જતી હતી. મારી આંખ્યું પોળી થઈ ગઈ. મેં કીધું આ કોણ એવો મોટો માણા વિયો ગયો છે કે ઓહો એટલું બધું પબ્લિક. આગળ જઈને જોયું, એક જણને પૂછ્યું કે ભાઈ કોણ ગયું છે? તે કંઈ જવાબ ન દીધો. વળી પાસે બીજા પાસે ગયો. મેં કીધું ભાઈ કોણ વી ગયું છે? તે જવાબ ન દીધો. ત્રીજા પાસે ગયો કે કોણ ગયું છે? એણે જવાબ ન દીધો. એમ કરતાં ઠેઠ આગળ પૂગ્યો કે કોણ ગયું છે? હા, ત્યાં ઓલા ભાઈએ એમ કીધું કે આ ભાઈની પત્ની વહી ગઈ છે. હા હા ને ભાઈ, મેં કીધું એમાં એટલું બધું માણા, પત્ની વહી ગઈ છે એમાં? એ કે હા. કે ભાઈ કેમ કરતા વહી ગઈ છે? કે એને કૂતરું કવડી ગયું છે. અને પછી ભાઈ મારથી ન રહેવાનું. હા, મેં કીધું મારો એક મિત્ર કહેતો હતો કે એવું કાંઈક કૂતરું જડે તો મારે જોતું છે. કે તો તારા મિત્રને કહે કે લાઈનમાં આવ્યો હવે પાછળ. હા ભાઈ કે અમથા બધા કે આ 2000 માણા કે આમાં ભેગું કર્યું છે. હા, મારો મિત્ર છે. મારી પાસે એકવાર આવ્યો નિરાશ થઈ. મને કે મારી દુકાન છે પણ સમસ્યા છે. મેં કીધું શેની સમસ્યા છે? એ કે દુકાન છે કે મારે લિપસ્ટિકની દુકાન છે, પણ એ કે મારા બેટા કે કોઈ કે અહીંયા લિપસ્ટિક કરતા જ નથી. એવું થોડું હોય નથી, તું ઘેરે જ લિપસ્ટિક કર. ત્યાં બીજો આવ્યો. એ કે મારી જો ભાઈ એવી સમસ્યા છે. એ તારે શું સમસ્યા છે? એ કે મારે ડ્રેસની દુકાન છે, ડ્રેસ ને કુર્તી ને એવી બધી દુકાન છે. ઘેરે જઈને જ બદલાવે ને કાંઈ અહીંયા થોડું. મેં કીધું તું કદાચ ચેન્જ રૂમ રાખતો. મેં કીધું બદલાવું જ બદલાવ. હા, તો ત્રીજો આવ્યો કે મારે તો બહુ મોટી સમસ્યા છે. એ તારે હેની સમસ્યા છે વળી? એ કે મારે ગાદલાની દુકાન છે.
બોલો હા 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 હમણાં તો એક ગિરધર પંડિત બિચારાનું અવસાન થઈ ગયું, અકાળે અવસાન છું. અને બરાબર ઇન્દ્રદેવે સામે ઊભો રાખ્યો. હા એ કે ચાલ ગિરધર જોઈ બોલી કે આમે કે બોલી જાય છે હોય કે હા હા એ કે તારા પાપ પુણ્યનું બધું લિસ્ટ બોલી જાય કે એ કે મેં પ્રભુ કાંઈ નથી કર્યું, મને જવા ગયો એ કે ના. એ કે ગિરધર બોલી જાય કે મેં એ કે પ્રભુ એ કે કાંઈ માખી નથી મારી ના. એ કે તે શું શું પાપ કર્યા છે એ બોલી કે આમાં કે જો બધું લિસ્ટ હોય કે તું ડાયો થતો નહીં જરીએ એ કે ચાલ જોઈ બોલી કે તે કોઈ દારૂ પીધો છે. હા પ્રભુ કે ક્યારેક 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 પીવાઈ જતો. હા જો કે આવ્યો ને કે લાઈન ઉપર હા હે એ કે ગિરધર જોઈ બોલી જતો એ કે તે કે ક્યારે એ કે ખોટું કરેલું છે એ કે નહીં પ્રભુ કે ક્યારેક 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 કરતો એ કે જો એ કે આવ્યો ને લાઈન ઉપર હા હાલ એ કે બોલી જાય કે ગર્લફ્રેન્ડ કેટલી ગિરધર રાખતો એ કે નહીં પ્રભુ એ કે 2 4 5 હતી એ કે હા જો એ કે આવ્યો ને લાઈન ઉપર એ ક્યારેક 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 રાખતો. જો એ કે બસ હવે વધારે ડાયો થામે એ કે આને એ કે ઓલા ગરમા ગરમ ઓલા હુયા જે અધર થાય ને કે ન્યાય કે ઊભો રાખો એ કે હાલી કે હવે કે બોલશો કે જેટલા પાપ કર્મોની કે તારી કે યાદી બધી બોલવા માંડી કે હાલ હા એ કે પ્રભુ જવા જો માફ કરો. શું નામ છે તારું એ કે ગિરધર. તો એ કે કરો ખીલા અધર કમાન્ડ આવી ખીલા નહીં પ્રભુ એ કે બધું બોલી ગયો. બોલો ગિરધર હમણાંથી એક ડૉક્ટર બીજા ડૉક્ટર પાસે ગયો અને ત્યાં બરાબર જઈને કે સાહેબ કે મને એ કે માથું દુખે છે જરાક કે દવા કરી દો ને. એટલે બરાબર હું ત્યાં બેઠો હતો. મેં કીધું તમે ડૉક્ટર સાહેબ કે નહીં એ કે હા એ કે હું ડૉક્ટર સાહેબ. મેં કીધું તમારે તો ઘરનું દવાખાનું તમે પોતે ડૉક્ટર તમારે થોડું અહીંયા પણ એ કે એમાં એવું છે ને ભાઈ કે મારી ફી થોડીક વધુ છે એ કે 200 રૂપિયા પતી જાય. એને કહું તો સમજાય. હા એક શિક્ષક કાયમ સવારે છોકરાઓને સલાહ દે કે બેટા કંઈક પરોપકાર કરવો જોઈએ, બેટા કંઈક પરોપકાર કરવો જોઈએ. કાયમ સવારે ઉઠીને લોહી પી જાય છોકરાને. એમાં એક દી 3 છોકરા મોડા આવ્યા. પેલાને ઊભો કર્યો કે ચાલ કે જોઈ કે બોલતો કે તું કેમ મોડો આવ્યો એ કે સાહેબ હું આજે એક પ્રજ્ઞાચક્ષુ માળી હતા ને એને રોડને આ કાંઠેથી આ કાંઠે મૂકવા ગયો. એ કે સરસ શાબાશ મારો દીકરો ડાયો લે બે જા હાલ. હવે બીજાને ઊભો કર્યો હાલે તું કેમ કે મોડો આવ્યો એ કે સાહેબ હું એક પ્રજ્ઞાચક્ષુ માળી હતા ને એને રોડને આ કાંઠેથી આ કાંઠે મૂકવા ગયો. સરસ એ કે તે કેવું કામ કર્યું તો કે હા. ત્રીજાને ઊભો કર્યો કે હાલી કે હવે તારો તો કે કંઈક નવું કે કારનામું હોય છે બોલી કે હાલી કે શું કામ મોડો આવ્યો કે સાહેબ હું એક પ્રજ્ઞાચક્ષુ માળી હતા ને એને કે આ કાંઠેથી આ કાંઠે મૂકો ગયેલા એ કે તમે કે તને એ કે આ ડોશીમાને શું કર્યું એ કે ઓલો કે ડોશીમાને સામે મૂક્યો તો હું લઈને અહીં મૂક્યો. બોલો 1 કલાક ડોશીને ફેરવી આમથી આમ. હા સાહેબે તરત રિસેસ આપી દીધી કે આ ધંધા કરવાની કરતાં રિસેસ સારી. હા એક ભાઈ તો શોપિંગ મોલમાં ગયા અને 4 વાર નજર શક્કર વકર કરે અને એમાં બરાબર દુકાનના માલિકે કીધું શોપિંગ મોલના કે ભાઈ શું છું એ કે તમારે કેમ કાંઈ વસ્તુ જોઈએ છે બોલો નહીં કે તમે કેમ નજર ફેરવો છો, તમે શું ગોતો છો એ કે પ્રશ્ન કરો તો ખબર પડે તમે શું ગોતો છો. એ ભાઈ એમાં એવું છે ને કે હું મોકો ગોતું છું. બોલો કે એ નહીં મળાય કેમેરા છે હાલ નીકળ. હા હા પણ દારૂ કાયમ દુઃખ દેનારો ને 2 ઘડીની મોજ એ મોજ લેવામાં કંઈક મરાણ અને કજિયા થતા. રોજ દારૂ મૂકીને દૂધડા પીજો અને દુનિયાને ક્યારેય દુઃખ ના દેજો. હા હમણાં તો એક પત્ની અને પતિને કે પાછા મોડા આવ્યા એ કે હા એ કે શું કરવું કે પણ તમને કાયમ કીધું છે કાયમ તમે પી પીને મોડા આવો છો. તો ઓલો આમ સ્ટાઇલમાં આવી ગયો. એમાં એવું છે ને ડાર્લિંગ તને ખબર ન પડે કે પણ હું ખબર ન પડે આજે બરાબર કોમ્પિટિશન હતી કોમ્પિટિશન કે પણ શેની કોમ્પિટિશન કોણ જાજો દારૂ પીવે કે એવી કોમ્પિટિશન હતી. એ કે તો એ કે કોનો બીજો નંબર આવ્યો એ કયો. કેટલો વિશ્વાસ છે. હા દારૂડિયાનું તો કાંઈ નક્કી જ નહીં હો. હા એક ભાઈ તો બરાબર છે ને નશો કરીને આવ્યા ધમ હો અને એપાર્ટમેન્ટમાં રહેતા હશે
એટલે એપાર્ટમેન્ટમાં બરાબર નશો કર્યો ને પછી માથે બરાબર થોડી ઘણી વરિયાળી ખાધી અને આવીને બરાબર પહેલા માળે એને ઘેરે ઘરમાં કરીને સૂઈ ગયા. બેડરૂમમાં જેવા સૂતા હતા એ ભેગા ઓલા બેને કીધું એ કે પાછા આજે પીને આવ્યા છો? એ કે પણ તને ખબર કેમ પડી જાય છે? એ કે હું પીને આવું છું. એ કે મેં વરિયાળી મોઢામાં નાખી દીધી, જરીએ વાસ નથી આવી એવું હું પીવું છું ને તને કેમ ખબર પડી જાય છે? કે તમે જે ઘરમાં ગીરા છો ને એ ઘર તમારું નથી, તમે ઉપલા માળે રહ્યો છો. ઘરના દીકરા સંપલ હોતો પીતો ભાગ્યો જ તે. હાથમાં ચપ્પલ પહેરી લીધા, દોડ દીધી. હા, કોલેજમાં એક છોકરાને ઊભો કર્યો. બોલો, કોલેજિયન એટલે કોલેજિયન, કોલેજિયન લાઈફ છે એ તો અદ્ભુત છે. હા, કોલેજમાં એક છોકરાને સાહેબે ઊભો કર્યો. ચાલ બેટા, શિયાળો એટલે શું? એ કે સાહેબ શિયાળો એટલે એ કે મારા બાપની શિયાળો કહેવાય. કે એ કઈ રીતે? એ કે મારો બાપ જેવો સામે આવે ને એટલે કે હું ધ્રુજવા માંડું છું. એ કે હાલ જવા દે. કે ઉનાળો એટલે શું કહેવાય? હા, એ કે સાહેબ એ કે તમને ઉનાળો કહેવાય. કે એ કઈ રીતે? એ કે તમારા તાપથી એટલા કે અમે ત્રાસી ગયા છીએ ને. એ કે એટલે કે તમારો તાપ સહન નથી થતો એટલે તમે ઉનાળો કહેવો. કે સરસ, તો પછી ચોમાસું એટલે શું? એ કે સાહેબ મારી સવલી છે ને ચોમાસું છે. કેમ સવલી? કે કોણ? કે મારી પ્રેમિકા સવિતા. કે હા, એના પ્રેમમાં કે હું એટલો તરબોળ થઈ જાઉં જાણે ચોમાસાની ઋતુનો અહેસાસ કરતો હોય એવું લાગે છે. હા, તમારે જોવું અમુક તો અકલમાં ટેવો હોય ને, સ્મશાન યાત્રા બરાબર જતી હોય ને તો ત્યાં જઈને પૂછે, હા લે ગુજરી ગયા લાગે? ના ના, આટો મારવા નીકળ્યા ભાઈ. હા, ગુજરી ગયા લાગે એમ પૂછે. અમુકને પૂછતાય ન આવડે. હા, એક બરાબર મારો મિત્ર છે, એને મેડિકલ નાખ્યું. આ મેડિકલ નાખ્યું ને એટલે થોડાક સમય પછી એને ઘરે દીકરાનો જન્મ થયો. અને બરાબર એને ઘરે જન્મ થયો અને ત્યાર પછી છોકરાનું નામ હસુ રાખ્યું અને મેડિકલનું નામે હસુ રાખ્યું, હસુ મેડિકલ. ત્યાર પછી એને થોડાક સમય પછી બામ બનાવવાની શરૂઆત કરી. એમાં બરાબર એક ઘરાક આવ્યો. એ કે બામ આપો ને સારામાં સારું બામ. તો એ કે આલ્યો. એ કે આ લઈ જાઓ હસુ બામ. એ કે એ નહીં, કે મેં માગ્યું એ આપો. એ કે હા, તો કે નહીં. એ કે હસુ બામ લઈ જાઓ, હસુ બામ. એ કે આ સારામાં સારું બામ. અરે કે પણ હું માગું એ બામ આપને, આને શું કરવું છે? એ કે સારું કંપનીનું બામ આપને. તો કે આ લઈ જાવ. કે આ હસુ બામ છે. કે સારામાં સારું બામ છે, પછી ઓલાથી રહેવાનું નહીં. કે તારો હસુ ગયો સુલામાં. એ કે અને ફેંકી દે. એ કે અને ભાઈ પછી એ દુકાનદારી કે બામની દુકાને બંધ કરી દીધી. કે આ થોડો ધંધો કરાય તો મેડિકલે બંધ કરી દીધું. બોલ. હા, પ્રાંતની મજા છે આ. અમુક તો ભાઈ, હા, અમુક જગ્યાએ બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન જાય લાખા. હા, અમુકનો જોજો મોટી ઉંમર થાય તોય લખણ ન જાય. હા, પ્રાંતની મજા છે. તમે થોડાક આગળ જાઓ એટલે કોકા થાય. હા, મામાને મોમાં કે, બાકડાને બોકડો કે, એમ જેવું તમે પ્રાંતમાં ફરો એમ ભાષા ફરે. એમાં બરાબર અમારે એક એ બાજુ અમારી સાઈડ બરાબર હું ગયો ને ત્યાં મને ફોન આવ્યો. મને કે અહીં આવજો ને જરાક પ્રોગ્રામ નક્કી કરવાનો છે. હા, એટલે મેં કીધું આવી જાઓ. અને બરાબર હું ત્યાં ગયો ને પ્રોગ્રામ નક્કી કરવાની તારીખ દીધી. મને કે શું ચાર્જ લેશો? એટલે મેં ચાર્જ કીધો. હા, પછી કે એની માને. હા, મેં કીધું જો ભાઈ એની માને ને આની માને ને એવું કરવું હોય ને તો આપણે પ્રોગ્રામમાં જરીએ રસ નથી હો, આપણે તારીખ નથી દેવી. એ કે નહીં એની માને. હો, એટલે મેં કીધું ભાઈ જો તને હજી કહી દઉં, તું ભાઈ બોલવામાં ધ્યાન રાખજે. એની માને ને આની માને ને એવું કાંઈ આપણે કરવાનું થતું નથી. પણ એ ભાઈ એમ નહીં કે એ નહીં માને એમ. હું એ કે ઓલો નહીં માને. આમાં લેવા દેવા વગરના કીધું તમે ખોટા બધાને ઠાગે ચડાવજો. હા, એક ભિખારી મળ્યો બરાબર. હા, ભિખારીને મેં કીધું કે તમે આખો દી ભાઈ ભીખ માગો છો કે બીજો કંઈક કામ ધંધો કરો? મને કે હું કામ ધંધો કરે? એ કે
એ કે આ ગામ પૂરું નથી થતું, આખો દી ભીખ માગું ને તોય અડધો દિવસમાં કે અડધું ગામ પૂરું થાય, કે આખો દિવસ ભીખ માગું તો અડધું ગામ પૂરું થાય ને વળી પાછો બીજા દિવસે કે બીજું અડધું ગામ ફરવો. આમાંથી ને ટાઈમ નથી મળતો તો પછી ક્યાં બીજો ધંધો કરવો? હા, અમુક હોતા એવા નથી. હા, પણ અટાણે સમય એવો છે. હા, નાનો માણસ હોય કે મોટો માણસ હોય, નાના માણસે કોઈ દુઃખી થવાની જરૂર નથી, અને મોટો માણસ હોય તો એને કાંઈ બહુ કાંઈ સુખી થવાની જરૂર નથી. નાનો માણસ એ છેલ્લે આરામ જ ચાહે છે, ને મોટો માણસ એ ગમે એટલી દોડધામ કરીને આરામ ચાહે છે. પણ પહેલાં નાના માણસને પહેલાં આરામ હોય ને મોટા માણસને દોડધામ કરીને છેલ્લે આરામ હોય. પણ મેઇન વસ્તુ તો આરામ જ છે છેલ્લે. હા, મોટા ભાગે છે ને પરણિત પુરુષો તમારે જોવું, બરાબર ઓફિસેથી આવતો હોય ને અને બરાબર આવે ને મોજમાં હોય ને તો કોક મળી ગયું લાગે હો, એટલા બધા દાંત કાઢો છો. હવે એને જાવું ક્યાં? ઘેરે દાંત ન કાઢે તે ક્યાં બહાર દાંત કાઢે? હા, અને બરાબર એ નિમાણું મોઢું ને માયુસ મોઢું થઈને આવે ને તો કે લે આનું તો મોઢું જ એવું હોય, એનું મોઢું કેદી સારું હોય છે, એનો થોબડો સડેલો જ હોય. હા હા, પણ ડૉક્ટરોની વાત એક નીકળી ને તો ડૉક્ટરોની વાત બીજી એક કરી દો કે અમારે એક શિલ્પાબેનનું દવાખાનું છે. તે એક ભાઈ 3 વાર પૂછવા જાય, એક 4 વાગ્યે પૂછવા જાય, એક 5 વાગ્યે પૂછવા જાય, 6 વાગ્યે પૂછવા જાય. ત્યાંથી નીકળે ને એટલે એમ પૂછે, છે બેન શિલ્પા? એટલે એનો ઓલો કમ્પાઉન્ડર કે નથી. વળી પાછો બીજી વાર જાય, હે કે છે બેન શિલ્પા? કમ્પાઉન્ડર કે નથી. વળી પાછું ત્રીજી વાર પૂછવા જાય, છે બેન શિલ્પા? કમ્પાઉન્ડર કે નથી. આવું બોલો 3 દી હાયલું. અને ભાઈ 2 વાર પૂછવા ગયો, છે બેન શિલ્પા? એ નથી. હા, અને ત્રીજી વાર બેન શિલ્પા બહાર નીકળ્યા. તારે કામ શું છે કે ને? એ કે આ તમે બોર્ડ માર્યું છે, ચેક કરવાનો સમય 4 થી 6, એટલે હું ચેક કરવા આવું છું, છે કે નહીં. પછી શિલ્પા બેને બોર્ડ ફેરવું કે દર્દીને તબિયત બતાડવાનો સમય 4 થી 6. બોલો, અમુક બોર્ડ ફેરવાવી નાખે આવા માણસો. હા હા, પણ જુગારી જોજો, જુગાર રમતા હોય ને એનું કાંઈ નક્કી ન હોય. હા, કેટલે સુધી રમવું. હા, હમણાં તો જુગારી હાઈતમ આઈટમમાં જુગાર રમવા બેઠા ને એટલું રમ્યા તો એમાં બરાબર 20,000 રૂપિયા હારી ગયો એક જુગારી. અને 20,000 હારી ગયો અને બરાબર 20,000 રૂપિયા હારી ગયો એટલે આપઘાત કરી ગયો. એટલે કે આની બાઈને કોણ કહેવા જાય કે આપઘાત કરી ગયો? તમારા મિત્ર જમીન કે એ કે એને હું કી આવું તો કે ભાઈ તો તું સેવાનું કામ કરશો, તું કી આવીને. તો એ બરાબર ન્યાય ગયો, એની ઘરવાળીને આમ ડોરબેલ ખખડાયો અને કે ભાભી એક સમાચાર દેવા આવ્યો છું. કે શું? કે તમારા પતિ છે ને જુગારમાં 20,000 રૂપિયા હારી ગયા છે. અરે મરી ગયો, મરતોય નથી કે નકરું જુગાર રીમાં કરે છે. ક્યાંક મરતો હોય તો હરબત જાઓ ભાભી, એ જ કહેવા આવ્યો છું. એ કે મરી ગયા છે. કે હા, પણ પ્રાંતમાં તમે ગમે અહીંયા જાઓ ત્યાંથી જોક્સ મળે. હા, કબ્રસ્તાનમાં એક ભાઈ કબરને આમ પગે લાગ્યા અને 500ની નોટ મૂકી. મારો કે મિત્ર કે બિચારો જીગરજાન મિત્ર હતો. કે લે કે મિત્ર તું મારી પાસે 500 રૂપિયા માગતો હતો ને, કે હાલે કે આ 500 રૂપિયા. કે તું જીવતો હતો ત્યારે તું તને ન દઈ શક્યો, પણ તું મરી ગયો ને ત્યાર પછી મને એમ છું કે મારે કોઈનું ઋણ હું કામ રાખવું જોઈએ, એમ કરીને 500 નોટ મૂકીને વયો ગયો. મેં શું કર્યું? કે મારો મિત્ર હતો, પૈસા કે માગતો હતો, હું કે જીવતા ન પુગાડે. કે પણ મેં કીધું વયો ગયો. પછી પુગાડ્યા ત્યાં બીજો આવ્યો, એને 2 500ની મૂકી. મેં કીધું તે શું કર્યું? કે મારો મિત્ર હતો અને અમે બે કે ગોઠિયા યાર. કે હું એક હારે કે બધી ભણતા ને બધે ભેગા ફરતા, પણ એ જીવતા કે એ જ્યારે જીવતો હતો ને ત્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી અને અટાણે મારી પરિસ્થિતિ સારી છે. 1,000 રૂપિયા કે મેં એના 20 વર્ષ પહેલાં લીધા હતા, પણ મને પસ્તાવો થાય છે મારી ભૂલનો. તો આજ મેં 1,000 રૂપિયા મૂકી દીધા. મેં કીધું સારું કહેવાય. ત્યાં ત્રીજો આવ્યો, 2,000નો ચેક મૂક્યો ને 1,000 રૂપિયા લીધા પાછા. એટલે મેં કીધું તે શું કર્યું? કે એ મારી પાસે 1,000 રૂપિયા માગતો હતો, પણ મારી પાસે છૂટા નહોતા, એટલે મેં ચેક લખી દીધો અને આ 1,000 રૂપિયા છે જ કીધું લાઈને કે પાછા લેતો જાઓ. હવે કે હવે ક્યારે પાછો ભેટો થાય કાંઈ થોડું નક્કી છે. હા, પણ પ્રકારના માણસો મળે. હા, હમણાં તો એક દાદાને જમણવારમાં
બરાબર લગ્નનું જમણવાર તે એમાં ચાંદીની ચમચી તે 2 ચમચી ખીચામાં નાખી દીધી. એટલે મેં કીધું દાદા શું કરો? કાઢો કાઢો. મને કે ભાઈ ડૉક્ટરે કીધું છે જમીન 2 ચમચી લેવી. એટલે ભાઈ ડૉક્ટરે આમ કીધું છે તું આ રહેવા દે. હા પણ પાગલખાનાની હું તમને વાત કરું ને, હું પાગલખાનાની મુલાકાતે ગયો. તે એક ભાઈ આમ દાંત બહુ કાઢ્યા કરે એના કરા હી દાંત કાઢે. એટલે મેં કીધું આને થોડીક અસર વધારે લાગે છે. ત્યાં એક ભાઈ આવ્યો કે અસર તો તને વધારે છે. મેં કીધું કા? હા મેં કીધું દાંત તો આ કાઢે છે. એ કે કાલ કોક એ કે કવાભાઈની કે યુટ્યુબમાં એ કે સાંભળી ગયો ને તો એ કે એને આજે સમજાણું દાંત કાઢે છે. ભલે મેં કીધું હા પાગલખાનાની હું વાત કરું. એક પાગલ દોડતો દોડતો મુઠ્ઠીઓ વાળીને દોડતો દોડતો ગયો અને બરાબર દોડીને નદીમાં પડી ગયો. એની પાછળ બીજો પાગલ ગયો અને એણે છે ને ઓલાને જે દોડતો દોડતો જતો હતો ને એને પકડી લીધો અને જીવ બચાવ્યો. તે ઓલા ડૉક્ટરોને ખબર પડી વાહ વાહ આને સાહસભર્યું કામ કર્યું છે, આને કાંઈક ઇનામ એ આપવું પડશે, આના માટે ફંક્શન ગોઠવ્યું. હર તોરાન ફંક્શનને બધી તૈયારીઓ કરી. ત્યાં કોક આવીને કહી ગયું કે આણે એ કે ઓલા જે પાગલને બચાવ્યો હતો ને એ કે જો પંખે લટકે છે એ કે એને આપઘાત કરી લીધો. ત્યાં ઓલો કે એવું કાંઈ નથી કે આપઘાત એ કે એ તો એ કે નદીમાં પડ્યો હતો ને તો પલ્લી ગયો હતો મેં એને હુંકવો છે ઘડીક કે આ હુંકવો કે પતાવી દીધો. હા આ ઘણા જોજો તમારે જોજો એમાં છોકરા જે જુવાન થાય ને એમાં જે કોલેજમાં જાય ને એમાં મોટે ભાગે છોકરીઓને વધારે સલાહ મળતી હોય કે જો બેટા કાંઈ પણ કોલેજમાં કોઈ પણ નવો વ્યક્તિ મળે કંઈ પણ હોય ને તારે સીધી ના પાડી દેવાની, કોઈ વસ્તુ નહીં કે તારે હા નહીં પાડવાની. અને એમાં એક છોકરી બરાબર પહેલે જ દિવસે બરાબર કોલેજમાં પહેલો જ દિવસની ઘેરેથી સલાહ મળેલી એના બાપાની કે કાંઈ પણ એવું કાંઈ હોય તારે ના પાડી દેવાની. અને ભાઈ પહેલે દિવસ એટલે એના બાપો 2-3 વાર આટો મારવા આવ્યો બિચારો. અને આને બરાબર કોઈક લવર મૂછો ફાટકી ગયો અને બરાબર છોકરીને પ્રશ્ન કર્યો એ કે હું તને પ્રેમ કરું તો તને વાંધો છે? એ કે ના. હું તને સિનેમા જોવા લઈ જાઉં તને કાંઈ વાંધો છે? છોકરી કે ના. હું તને બગીચામાં ફરવા લઈ જાઉં તને કાંઈ વાંધો છે? છોકરી કે ના. એ કે હું તારી સાથે બેઠીને પોપકોર્ન ખાવ તને કાંઈ વાંધો છે? છોકરી કે ના. બોલો નોકરી ના જ પડ્યા કરે. હા વળી પાછું થોડીક વાર થયું કે હું એ કે તારા મમ્મી ને પપ્પાની સામે તને ફરવા લઈ જાઉં તને કાંઈ વાંધો છે? છોકરી કે ના. વળી પાછું થોડી વાર થયું કે હું તારા મમ્મી ને પપ્પાની સામે સગાઈ કરી લઉં તને કાંઈ વાંધો છે? છોકરી કે ના. ત્યાં એનો બાપ બરાબર જોગાનો જોગ પાછળ ઉભો હવે તો આ પાડ ના ના મંડાણી છો ત્યાં રૂની. હા અમુકને પાછું વળવામાં ખબર ન પડે. હા એક બેન તો ડૉક્ટરને બતાડવા ગયા. આ ડૉક્ટરને બતાડવા ગયા ને તે એ કે સાહેબ જવો તો જરા કે પેટમાં દુખે છે. એ કે કાંઈ બેન એ કે અપચા જેવું હશે. એ કે હું ટીકડી લખી દઉં છું હાલ આ 2 ટીકડી પી લેજો સારું થઈ જાય. હવે એ વાતને 5-7 વર્ષ થઈ ગયા. હા 7 વર્ષ પછી ભાઈ બરાબર એ બેન બગીચામાં ફરવા ગયા ને એમાં જોગાનું જોગ ડૉક્ટરે એ બગીચામાં બેન એ કે તમે થોડાક સમય પહેલાં ઓલી ક્યાંક પેટમાં દુખતું હતું ને દવા લેવા આવ્યા હતા એ જ તે કે નહીં? તો કે હા. એ કે પણ હવે એ કે અપચો નથી, અપચો તો એ કે હવે મોટો થઈ ગયો બાળ મંદિરે જવા માંડ્યો છે. હા અમુક અમુકને સમજાય નહીં. હા એક જજે સવાલ કર્યો ચોરને. એ કે તે એ કે કૂતરાને ગોળી હુલેવા મારીને ગોળી મારીને મારી શું કામ માર્યો? તો ધારત તો ઊંધી બંદૂક એ મારી એક જ ને. એ કે પણ એ કે સાહેબ એ કે તમે એ કે આ સવાલ મને કરો છો તમે એ કે કૂતરાને ન કહી શકો કે પૂછડેથી કવડે એ કે મને એ કે તમે મને એમ કહો કે ઊંધી બંદૂક મારો તમે આ પ્રશ્ન કૂતરાને કરી શકો ને? હા એક ભાઈ તો બરાબર પેટમાં દુખતું હતું ને તે ડૉક્ટર પાસે ગયા. એ કે સાહેબ જવો તો એ કે આ પેટમાં દુખે છે. એ કે લાવો એ કે જોઈ દઉં. ડૉક્ટરે પેટમાં ટેટોસ્કોપ ફેરવો પછી કે હવે ફરી જાઓ પાછો. પછી ફરી ગયા. પછી આમ વાહામાં ટેટોસ્કોપ ફેરવીને કે તમને એક ઉધરસ ખાવ તો તે ઉધરસ ખાધી. પછી કે તમને ઉધરસ કેટલા સમયથી આવે છે? એ કે બસ આ તમે કીધું ને ત્યારથી. એ કે હા એટલે હું પેટમાં દુખાવો લઈને આવું તું ઉધર લઈને ક્યાં બેઠો છો?
હા, પણ રાજકોટના કવિ રતિલાલ પાલા લખે છે કે બદલાતા જમાનાના રંગ નિરખી અચરજ જાગે આજ વખત એવો આવ્યો કે હાથી બજારે પૈસા માગે અને માનવીઓ ગીત લલકારે જનાવરના રાગે ને માણસોને જોઈને ગધેડા ભડકીને ભાગે. હા, અમુક અમુક એક તો મારો મિત્ર છે, મને હમણાં શું કે હાવ બેસુરું ગાય, હાવ બેસુરું એટલે છેલ્લી ક્વોલિટીનું ગાય. હા, એટલે મને કે હમણાં કવા ભાઈ હમણાંથી કે હું સુરમાં છું હોય કે એવું તું કહેશો ભાઈ, અમને તો નથી લાગ. હા, પણ આગળ શું લખે છે કે સ્ત્રી પુરુષના સંબંધ બંધાય છે વગર ધાગે અને નકલી વેશ ધરનારા જેથી અસલી જેવા લાગે તેથી કનૈયાના મુખેથી બંસરી બસુરી બની વાગે. હા હા, અમુક અમુક તમે જોઈજો. હા, એક ભાઈ તો હમણાં હાવ આમ ઉદાસ થઈ રે બેઠો, એટલે મેં કીધું એ હું થયું? મને કે આ બાઈ મરી ગઈ જો ને એ કે. મેં કીધું બાઈ મરી ગઈ તેમાં એટલું બધું ઉદાસ થોડું થવાનું હોય? હા, બીજા લગ્ન કરી લે. મને કે એમાં 4 કારણ છે, 4. મેં કીધું શું 4 કારણ છે? કોઈ હા નથી પાડતું. એ કે કોઈક હા તો પાડવું જોવે ને. હા, એમાં 4 કારણ નડે છે. મેં કીધું પણ કેવાના 4 કારણ? કે 3 એ કે મારા છોકરા અને 1 છોકરી. મેં કીધું તો તું હવે સાનોમાં બે છે. મેં કીધું બીજાના કોકના વારા આવવા દે. હા, પણ અમુક અમુકને લડી લેવું એટલે વાત જવા જો. હા હા, હમણાં તો એક ભિખારી બરાબર ભીખ માગતો હતો, એટલે મેં કીધું કે ભાઈ આગળ તો તું ભીખ માગતો તો કાંઈ નહોતું તારા કટોરોમાં, અને અત્યારે એટલો બધો કટોરો ભરાઈ ગયો. મેં કીધું શું? એ કે શું? મેં કીધું તે કઈ રીતે આ તારી ટ્રીક શું છે? એ કે નહીં હોય કે મોનોપોલી કોઈ ન કહેવાય, કે આ ધંધાની મોનોપોલી કહેવાય. એટલે મેં કીધું હું અમે એવા લાગ્યા છે? મને કે ના ના, એ કે હું પહેલાં એ કે મને કેવું હતું કે, પણ હવે એ કે નહીં કે આમાં વિશ્વાસ નથી આવતો. હા બોલો, હું કહું ક્યાં માણસો કેવા પ્રકારના ઉપયોગ કરે. હા હા, પણ તમે જોજો છોકરા છે ને, છોકરા ચકોર બુદ્ધિના હોય. હા, એકવાર બરાબર છે ને મારા ઘરની બહાર એક ગાય બરાબર આવીને બરાબર મેં થોડીક ઘણી ફ્રૂટની છાલ્યું ને થોડા ઘણા સફરજન ને એવું બધું જે કાંઈ નાખી દેવાની વસ્તુ હતી બધી નાખી દીધી. 1-2 રોટલી નાખી. ત્યાં બરાબર મારો છોકરો આવ્યો. એ કે પપ્પા આજ ગાયને 11 હોય એવું લાગે છે. કેમ 11 હોય એવું લાગે? એ કે એને જવો કે બધું ફ્રૂટ ખાધું. એ કે રોટલી રહેવા દીધી, અનાજ રહેવા દીધું. હા, ઉત્તર ગુજરાતમાં બરાબર મારો કાર્યક્રમ હતો. એક ભાઈ આવ્યા, એ કે કવા ભાઈ દોહાછનની જમાવટ કરો, દોહાછનની. એટલે મેં કીધું એમાં તમને શું સમજાય ભાઈ? નહીં, એ કે જામો પડે જામો. હા, અને ભાઈ બરાબર મેં એક દોહો ચાલુ કર્યો, એક છંદ ચાલુ કર્યો, પણ કેવો 8 મહિનાનું વર્ણન કર્યું, પણ કેવું બણગઢ હાડીય સજ દલવ્યમ વળકળ મંદ પ્રબળા મલકતી દીપતી ખડખડ હસી નવ ઢાસામ ઘૂંઘટ છોપતી અબલાય કેલી કરત કેલી વ્યોમ વેલી લલવલિયા સાંડ ગમ ગમ તરા તમ તમ વરલ તમ તમ વીજળી જી વરલ તમ તમ વીજળી જી વરલ તમ તમ વીજળી જી વરલ ચમચમ વીજળી જી વરલ ચમચમ વીજળી. તા તો મારા બેટા બધા તાળીઓનો ગડગડાટ કરવા માંડ્યા. એ મોજ આવી ગઈ, બધાને મોજના તોરા છૂટી ગયા. હા, અને પછી એ કે હવે કે કવાભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. આપણા મકનભાઈ છે એને આપણે વિનંતી કરીએ કવાભાઈને શાલ ઓઢાડીને સન્માન કરે. તા તો મકનભાઈ શાલ લઈને આવ્યા, આમ હામાં ઉભા રહ્યા. મને કે સુઈ જા. મેં કીધું આમાં સુઈ ક્યાં જાવ? કે સુઈ જા, કે મારે સન્માન કરવાનું. એને એમ કે આને હું રહીને પછી ઓઢાડવાની છે. મેં કીધું આવા પ્રોગ્રામ નથી કરવા ભાઈ. હા હા, અને એ ભાઈ અમુક મજા છે. હા હા, બોલો. હમણાં તો એક પ્રેમિકાએ હમણાં ફોન કર્યો. એ કે હાલો, હું કવિતા બોલું છું. એ કે હા, એ કે આખી બોલ જેવા આખી. હા, ફોનની મજા છે. મારો મિત્ર છે એક ટકન. હા, એ શિયાળો આવે એટલે નાવા જ ન જાય. હા, શિયાળો આવે એટલે કોઈ દી નાય જ નહીં. હા, એ 400 મહિને એકવાર નાતો હોય તો. અને વળી પાછું છાપું વાંચતો હતો ને એમાં છાપું વાંચતા બરાબર એને એમ છું કે ઓહો કે ઠંડીને કારણે 3ના મોત. હા 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 હા, એ કે હવે ન નવાય.
પછી એને દુહો ઠપકાર્યો કે નિત્ય નાઈ નરકે જાય અને મહિને નાઈ મહાપદ પાય. હા, વર્ષે નાઈ વૈકુંઠ જાય અને કોઈ દી ન નાઈ એને ઘેર જમેય ન જાય. આગળ ઉપર આપે સવે જે મને સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. હરિઓમ તત્સત. જય મહાદેવ.